ચાલો હવે આજે આપણે આ ખરેખર લેક્ચર નંબર 6 નથી હો, 11 છે. ફાઇનલી છેલ્લો જ ત્યાં છે. આપણે લાઈવમાં જ લઈ લઈએ કારણ કે રેકોર્ડિંગ પાછું તમને ક્યારે દેખાડવું એ બધા ક્વેશ્ચન આવતા હતા એટલા માટે. તો આપણે એસી જનરેટર એક ભણવાનું છે. કાલે આપણે એડી કરંટ ભણ્યા હતા, એનો એક એમસીક્યુ આજે લાસ્ટ લઈ લઉં છું. એડી કરંટમાં આપણે એવું સમજ્યા હતા કે ઈ લોકલાઇઝ્ડ મિનિએચર કરંટ છે અને એની પાછળનો કોઝ રિલેટિવ મોશન બિટવીન મેટલ પ્લેટ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ, એનાથી આપણને એડી કરંટ મળતો હતો. હવે આજે આપણે ઓલ્ટરનેટિંગ જનરેટર સમજીએ એ પહેલા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજવાનો છે, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ due to time varying magnetic field ટૂંકમાં સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્ર. આનું આપણે કાલે ડિસ્કશન કર્યું હતું થોડું ઘણું. આજે આપણે એના ઇક્વેશન ને ફોર્મ્યુલા ની બધું સમજીએ. આ આપણી એનસીઆરટી માં એક ટેક્સ એક્સરસાઇઝ આપ્યો છે, એટલે આ એવું નથી કે એનસીઆરટી ની બહારનું છે. આ ઓલરેડી આને રિગાર્ડિંગ ડેટા આપણા એનસીઆરટી માં આપ્યો જ છે. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. ચાલો હવે અહીંયા આવી રીતનું આપણે એક સિલિન્ડ્રિકલ રિજિયન લઈએ. આવું એક સિલિન્ડ્રિકલ રિજિયન છે. આપણને આ તો ભાઈ સર્કલ છે સર, બટ સિલિન્ડર નો ક્રોસ સેક્શન છે. હમણાં હું તમને સિલિન્ડ્રિકલ સમજાવું છું. અને આ રિજિયન ની અંદર આવી રીતનું એક ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. અને ઈ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ બી તમને આપ્યું છે. ઈ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે, મીન્સ કે સમય સાથે બદલાય છે. અને ચલો હું એમ કહું છું કે આ આટલા એવા રિજિયનમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ સમય સાથે વધે છે, વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇન્ક્રીઝ થાય છે. સર આવું કઈ રીતે પોસિબલ થાય? જો આ પેન જે છે એ સિલિન્ડ્રિકલ જ છે, તો આ સિલિન્ડ્રિકલ પેન છે. અહીંયા હું નોર્થ પોલ, આ તમે સમજી લો આ મેગ્નેટ છે, તો મેગ્નેટ નો નોર્થ પોલ આ સાઉથ પોલ. હું શું કરું, આમ નોર્થ પોલ નજીક લાવતો જાવ. નોર્થ માંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તમને ખબર છે બહાર નીકળે, તો અહીંથી અંદર જતી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ વધતી જાય. તો આવી રીતના આપણે આવી રીતનું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ કરીએ છીએ. અને એની અંદર છોકરા હું એક વાયર મૂકી દઉં છું. આ વાયર છે આપણો, એક આવી રીતનો એક વાયર રાખી દઉં છું. હું અહીંયા લખી નાખું છું કે આ જે છે that is our conducting wire, વાહક તાર છે, conducting wire. આ જે છે એ તમારું સિલિન્ડ્રિકલ રિજિયન છે. હવે અહીંયા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય જો આ કન્ડક્ટિંગ વાયર એટલે વાહક તાર થયો છોકરા. ચાલો હવે બરાબર તમે અહીંયા ધ્યાન આપીને સમજશો, ખૂબ સમજવામાં ઇન્ટરેસ્ટ પડે એવું કામ છે. આટલા એવા રિજિયનમાં આ ગ્રીન કલરનો જે મેં વાયર મૂક્યો છે, આ વાયર છે. આટલા રિજિયનની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. તમે ઘણી વાર ભૂલી જાઓ કે આપણે કંઈક નવું બનીએ છીએ. આ સિલિન્ડ્રિકલ રિજિયન એનો હોય, તમને મેં પહેલા જ લેક્ચરમાં સમજાવ્યું હતું. એટલો એવો આપણે સ્મોલ આર રેડિયસનો, માની લો આની રેડિયસ સ્મોલ આર લઈ લઈએ, તો સ્મોલ આર રેડિયસનો વાયર લીધો હોય, તો વાયરની અંદર તમે જોજો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. એટલે ગમે એ થાય, ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડને ઇન્ક્રીઝ ન થવા દે. એનો જોરશોરથી ઓપોઝ કરે, જોરશોરથી ઓપોઝ કરે એટલે કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે. કારણ કે એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવે તો જ આ આપણો વાયર, કન્ડક્ટિંગ વાયર જે છે, જેને મેં લૂપમાં કન્વર્ટ કરી દીધું છે. વાયર છે કન્ડક્ટિંગ વાયર કે જે લૂપમાં કન્વર્ટ થઈ ગયો છે. તો વાયરની અંદર એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવે અને એન્ટી ક્લોકવાઇઝ કરંટને કારણે ઈ વાયરનું, ઈ લૂપનું મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે કે જે તમારા ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતો હતો ને એનો ઓપોઝ કરે. અને ધેટ્સ વાય હું એમ કહી શકું કે આની અંદર આવી રીતનું એક એન્ટી ક્લોકવાઇઝ કરંટ ઇન્ડ્યુસ થઈ ગયો. આ એન્ટી ક્લોકવાઇઝ કરંટ, આ ઇન્ડ્યુસ કરંટ આવ્યો. શું કામ આવ્યો? બીકોઝ ઓફ કે ભાઈ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતો તો એનો ઓપોઝ કરવા માટે એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવ્યો. અચ્છા, આ મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ચેન્જ થતું હતું? તો કે આ વાયરની અંદર બધા ઇલેક્ટ્રોન હતા, ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરવા માંડ્યા. ખરેખર આની અંદર બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું હતું. તો ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હતું.
તો એને કારણે આપણને ખબર છે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું હોય તો એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવીને બહારનું મેગ્નેટિક ફિલ્ડ આપે. ઓકે, હવે કરંટ આવે એટલે મેં તમને કીધું હતું કે ભાઈ ઈએમએફ આવ્યું, સોરી ઇન્ડ્યુસ કરંટ આવ્યો એટલે ઇન્ડ્યુસ ઈએમએફ આવે. ચાલો હું આવી રીતની બેટરી કનેક્ટ કરી દઉં, ઇન્ડ્યુસ ઈએમએફ આવે. આવી ખરેખર આ ઈ બેટરી નથી, તમારો જો કેમિકલ સેલ ભાઈના ઈ નથી, આપણું ઇન્ડ્યુસ ઈએમએફ છે. તો અહીંયા ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ, સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રએ કરંટ ઇન્ડ્યુસ કર્યું, ઈએમએફ ઇન્ડ્યુસ થાય, ચાર્જ ઇન્ડ્યુસ થાય, અને કાલ મેં કીધું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય. એ સાહેબ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે ઇન્ડ્યુસ થાય એની ડાયરેક્શન કઈ હોય? જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય ને એની ડાયરેક્શન કરંટની ડાયરેક્શનમાં હોય. લે એવું થોડું હોય સાહેબ. જો તમને સમજાવું કે આવી રીતનું આપણે નહોતા ભાઈના છોકરા કંડક્ટર લઈએ, અને કંડક્ટર વાહક છે ટૂંકમાં, એને હું 20 વોલ્ટની બેટરીથી સ્વિચ સાથે કનેક્ટ કરું. જેવી સ્વિચને આપણે અહીંથી ક્લોઝ કરીએ એટલે અહીંથી કરંટ આમ જાય, અહીંથી કરંટ આમ જાય, અને કરંટ આમ ફ્લો થતો. તો યાદ કરો. અચ્છા, આ હાઈ પોટેન્શિયલ ને લો પોટેન્શિયલ જેવી હું સ્વિચ બંધ કરતો હતો એટલે પહેલા બીજા લેક્ચરમાં જ મેં ભણાવ્યું હતું કે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી આખા આ વાયર અને કંડક્ટરમાં આવી રીતનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જાય છોકરો. તો જોવો ને, યલો કલર જોવો અને વ્હાઇટ કલર જોવો. યલો કલર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ શો કરે છે, અને વ્હાઇટ કલર થી જે મેં એરો દેખાડ્યો આ કરંટ શો કરે. જોવો તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન બંને સેમ જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન બંને સેમ જ છે. તો ધેટ મીન્સ કે જે ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એ ડાયરેક્શનમાં કરંટ હોય. બીજી લેંગ્વેજમાં કરંટ જે ડાયરેક્શનમાં હોય એ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. તો અહીંયા કરંટ આમ છે તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવવાનું છે. અચ્છા, અહીંયા કરંટ આમ થઈ ગયો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, અહીંયા કરંટ આમ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ. ટૂંકમાં જ્યાં જ્યાં કરંટ છે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું. આ આખી તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન થઈ ગઈ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ થઈ ગઈ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ સ્પર્શક ડ્રો કરું તો એ પોઈન્ટ પાસેનું મને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. આ ખરેખર વાયર જ તમારો આખો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી ગઈ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન પરના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો એ મને આપણને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે. અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હિંમતનગર પહેલી બેચ, અહીંયા ધ્યાન, અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું એ સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. કાલે મેં તમને સમજાવ્યું હતું કે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ અમે તો આવું ભણીને આવ્યા હતા, પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટ હોય અને નેગેટિવનું રેડિયલી ઇનવર્ડ હોય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્શન પોઝિટિવ થી નેગેટિવ તરફ હોય. ના, એવું હોય, પણ ઈ ક્યારે? સ્ટેટિક ચાર્જના ઇલેક્ટ્રિક ફિલ્ડ. સ્ટેટિક ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને સ્થિત વિદ્યુત ભારનું, સ્થિર વિદ્યુત ભારનું. તો સ્ટેટિક ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ ન બનાવે, બંધગાળો ન બનાવે, પરંતુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હોય, સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થયું તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. જો બનાવી જ તે આખી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે કે જે ક્લોઝ લૂપ બનાવે છે ભાઈ. આ ક્લોઝ લૂપ બનાવી ગઈ. આ જે છે એ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કોને લીધે મળી છે? તો કે આ તમને મળી છે ડ્યુ ટુ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે આ મળ્યું. This electric field lines not due to સ્ટેટિક ચાર્જ. આ કોઈ સ્થિર વિદ્યુત ભારને લીધે નથી ભલા માણસો. નોટ ડ્યુ ટુ સ્ટેટિક ચાર્જ. આ જે છે એ કોને લીધે છે? તો કે ભાઈ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ વેરાઇંગ હતું. ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે આ વાયરની અંદર આપણો જે કન્ડક્ટિંગ વાયર હતો, સર્ક્યુલર લૂપ હતી, એ લૂપની અંદર ઇલેક્ટ્રોન પર એવી રીતના ફોર્સ લાગ્યું કે કરંટ આવ્યો. કરંટ આવે એટલે ઇન્ડ્યુસ કરંટ, ઇન્ડ્યુસ ઈએમએફ, ઇન્ડ્યુસ ચાર્જ અને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. હવે આપણે આ બધાની ફોર્મ્યુલા બી સમજવાની છે, પણ હું તમને એક વસ્તુ બીજી એ પણ સમજાવવા માંગુ છું. બરાબર ધ્યાન આપીને જોજો કે આપણે અગેન આવી રીતનું આ એક સિલિન્ડ્રિકલ રિજિયન છે, અને આની અંદર આ તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ચેન્જ થઈ રહ્યું છે. હું એમ જ રાખું છું ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો
અહીંયા ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે, વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરશે. અહીંયા મેં ચાઈ કરીને વાયર રાખ્યો હતો, પેલા ગ્રીન કલર મેં શો કર્યું હતું, કન્ડક્ટિંગ વાયર યા લૂપ હતી. હવે મારું તમને કહેવાનો મિનિંગ એમ છે કે ટાઈમ વેરાઈંગ સમય સાથે સતત મેગ્નેટિક ફિલ્ડ, ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ શું થાય છે? ઇન્ક્રીઝ નહીં થવા દે. એટલે એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવે. એન્ટી ક્લોકવાઇઝ કરંટ આવે તો જ એન્ટી ક્લોકવાઇઝ કરંટને કારણે મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ આવે કે જે ઇનવર્ડ ઇન્ક્રીમેન્ટનો ઓપોઝ કરે. પણ અહીંયા કરંટ ક્યાં આવે સાહેબ? અહીંયા ક્યાં તમે વાયર રાખ્યો છે? કરેક્ટ, અહીંયા વાયર નથી રાખ્યો. તો વાયર હોય તો કરંટ આવે, વાયર નથી એટલે કરંટ નથી. પણ ધેટ ડઝન્ટ મીન કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ નથી. સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર તો છે જ. તો ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઈએમએફ ઇન્ડ્યુસ કરે, કરંટ ઇન્ડ્યુસ કરે, ચાર્જ ઇન્ડ્યુસ કરે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ કરે અને એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે. તો ભાઈ જો સર્કિટ ક્લોઝ થતી હોય તો કરંટ આવે, બાકી ઈએમએફ તો આવે જ તે. ચાર્જ એ તો આવે, જો સર્કિટ હોય ટૂંકમાં વાયર બાયર હોય તો ચાર્જ આવે. અહીંયા વાયરે નથી તો અહીંયા કરંટે નહીં આવે, ઈએમએફ નહીં આવે, ચાર્જે નહીં આવે, બટ યસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવશે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે છોકરાઓ. આ મેં જે લાસ્ટમાં ડ્રો કરી, આ જે મેં લાસ્ટમાં ડ્રો કરી એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે. આ આવી રીતની સર્ક્યુલર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે. હે સાહેબ, ડાયરેક્શન કઈ રાખવાની? તમે શું કીધું? કરંટ ક્યાં આવશે? તો કે કરંટ બાય એન્ટી ક્લોકવાઇઝ આવશે, તો જ આઉટવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય. તો આ તમારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી ગઈ છોકરાઓ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓફ એન ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આવી ગઈ અને એના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો એટલે ઈ પોઈન્ટ પાસે તમને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. એવું નથી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો જ આવે જો આવી રીતનો વાયર હોય, કન્ડક્ટિંગ લૂપ હોય. હા, કન્ડક્ટિંગ લૂપ કે વાયર હોવાથી ડેફિનેટલી કરંટ ઇન્ડ્યુસ થાય, ડેફિનેટલી ઈએમએફ આવે, ચાર્જ ફ્લો થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે. પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો આમ બી આવે જો કન્ડક્ટિંગ વાયર ન હોય તો બી. આ કન્ડક્ટિંગ વાયર નથી તો કરંટ નહીં આવે, ચાર્જ નહીં આવે, ઈએમએફ ઇન્ડ્યુસ નહીં થાય, બટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો આવે જ. મેં શું કીધું ખબર પડી ભાઈ બધાને? યસ યા નો? હલો, પાક્કો? બધા સેન્ટર ઈડર સાંભળો છો? ઓકે, રાજકોટ ગુરુકુળ મેં હું કીધું ખબર પડી? બેટા આ તો નળાકાર નથી, સમજ. આમ સોલેનોઇડ હોય ને બકા, તો સોલેનોઇડ નો મેં ક્રોસ સેક્શન વ્યૂ ડ્રો કર્યો છે. ઓકે, હમણાં હું અંદર અને બહાર મેગ્નેટિક ફિલ્ડ ભણાવું જ છું. હજી આપણે બધાની ફોર્મ્યુલા ભણવાની, પણ તમારે અહીંયા તમને કેટલું સમજાવવું જોઈએ ખબર છે? એટલું ખબર પડવી જોઈએ કે અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી ને એ કોને લીધે આવી? ચાર્જ ને લીધે નહીં, પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ ને લીધે નહીં, સમય સાથે બદલાતા જતા મેગ્નેટિક ફિલ્ડ ને લીધે. ઈ ક્લોઝ લૂપ બનાવે. ઓકે, અને ફિલ્ડ લાઇન્સ માટે એવું નથી કે વાયર જ હોવો જોઈએ. માની લો આ રૂમ ની અંદર કે તમારા ક્લાસરૂમ ની અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ હોય ને તો ન્યાય તે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય જ. આના ઉપર તો આખું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, વિદ્યુત ચુંબકીય તરંગ ચેપ્ટર જ આના ઉપર છે કે એમાં શું થાય તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ કન્ટિન્યુઅસલી ચેન્જ થતું રહે. ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે અને પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ માંથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું જાય. અત્યાર સુધી તમે પેલા શું કર્યું? આમ હાવ તમને આમ હિસ્ટ્રીમાં લઈ જાઓ તો તમે 12th ની હિસ્ટ્રીમાં પહેલા તમે શું ભણ્યા? ચાર્જ ને કારણે શું આવે? એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, પોઝિટિવ નું આઉટવર્ડ, નેગેટિવ નું ઇનવર્ડ. પછી તમે શું કર્યું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ કરી દીધું. પછી સેકન્ડ ચેપ્ટર ભણ્યા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કારણે પોટેન્શિયલ ડિફરન્સ આવે, જેને તમે પોટેન્શિયલ કહેતા હતા, પોટેન્શિયલ એનર્જી કીધા, પોટેન્શિયલ ડિફરન્સ કીધું. પછી એમાં કેપેસિટર ભણ્યા. પછી થર્ડ ચેપ્ટરમાં ઈ ચાર્જ ને તમે મૂવ કરાવડાવ્યો. ચાર્જ મૂવ કરે એટલે કરંટ, તો એ આખું કરંટ ઇલેક્ટ્રિસિટી આપણે ભણ્યા. પછી મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે, એટલે કે ભાઈ વાયર ની અંદર ચાર્જ મૂવ કરે તો કરંટ કેરિંગ વાયર મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે, એટલે ચોથું ચેપ્ટર આવ્યું તમારું. પછી મેગ્નેટિક ફિલ્ડ આવ્યું એટલે મેગ્નેટ બનવાના શરૂ થયા, એટલે ચેપ્ટર નંબર 5 આવ્યું. પછી તો કે હવે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ, જો મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થતું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. એ વાત અહીંયા આવી
કે ભાઈ ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક, સાહેબ એ વાત અહીંયા આવી એટલે આજે આવી, અત્યાર સુધી નહોતી આવી જ ગઈ હતી. હવે ભણી જ ગયા હતા કે ભાઈ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે ટાઈમ વેરાઈંગ શું કહી શકીએ આપણે, મેગ્નેટિક ફ્લક્સ. એને કારણે જ ઈએમએફ આવ્યું, ઇન્ડ્યુસ કરંટ આવ્યું, ઇન્ડ્યુસ ચાર્જ આવ્યો. મેં તમને આજે વળી કરીને કીધું કે હવે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને આગળ જતા જતા હજી તમે, હા એનો આપણે વધારે બેઝ નથી સમજવાનો, પણ ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે. ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરશે. ચેપ્ટર 8 નો ટોપિક નંબર 1, એને કહેશું આપણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ડિસ્પ્લેસમેન્ટ કરંટ, સ્થાનાંતર પ્રવાહ. ડિસ્પ્લેસમેન્ટ નું ગુજરાતી સ્થાનાંતર થાય. આ કેવો કરંટ હશે ત્યારે ભણશું. આ ચેપ્ટર 8 માં પહેલો લેક્ચર જ આવશે, જેમાં આપણે ઈ સમજાવશું કે ટાઈમ વેરાઈંગ, જાગતા હશે સાંભળશો, ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. એટલે બે વાયસા વર્ષા છે. તો અહીંયા તમે સમજવાનું હોય ને, મારો કહેવાનો મિનિંગ એમ છે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન માટે કઈ વાયર બાયર હોવો જરૂરી નથી. હા, કરંટ માટે, ઈએમએફ બેટરી બનાવવા માટે, ઇન્ડ્યુસ ચાર્જ માટે ઠીક છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન તો આમ નામે આવે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન ની સાહેબ ડાયરેક્શન કઈ, તમારે એમ જ વિચારવાનું કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે એમ, એનો ઓપોઝ થાય એવો કરંટ ક્યાં આવે, એન્ટી ક્લોકવાઇઝ. બસ, તો જે તમારા ઇન્ડ્યુસ કરંટ ની ડાયરેક્શન હોય એ જ તમારી ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની ડાયરેક્શન કહી દે. બોલો, ખબર પડી ગઈ ભાઈ છોકરાઓ? પાક્કો રેડી બધાને? અમરેલી ઓકે, નડિયાદ ઓકે, ફાઇન. હવે આપણે આના કેસીસ ભણીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ inside and outside of cylindrical region. ટૂંકમાં આપણા સિલેબસમાં સિલિન્ડ્રિકલ રિજિયનમાં છે ને, ઇનસાઇડ ના આઉટસાઇડ આપણે ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજવાનું છે. એમાં આપણે કેસ 1 લઈએ, ઇનસાઇડ. તમે સમજી લો કે હું આવી રીતનો એક સિલિન્ડર લઉં છું. આ સિલિન્ડર ઉપર હું આવી રીતના વાયરને વાઉન્ડ કરાવીને આપણે આ સોલેનોઇડ બનાવી નાખ્યું આવી રીતનું. અહીંથી કરંટ, હું કરંટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ કરીશ, કારણ કે આમાંથી પાસ થતો કરંટ ચેન્જ થાય તો જ આની અંદરનું મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ વેરાઈંગ બનશે છોકરો. તો જ મેગ્નેટિક ફિલ્ડ ડેફિનેટલી ટાઈમ વેરાઈંગ બનશે. એટલે આની અંદરથી પાસ થતા કરંટને હું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કન્ટિન્યુઅસલી ચેન્જ કરીશ. ઓકે, આની આપણે કઈક રેડિયસ કહી દઈએ. હું તમને છોકરો આ વ્યૂ હવે દેખાડું છું. આ વ્યૂ એનો ક્રોસ સેક્શનલ વ્યૂ. જો આમાંથી કોન્સ્ટન્ટ કરંટ નથી, જો આ કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ન થતો હોય ને, તો મને સોલેનોઇડ ની અંદરનું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ ન થતું લાગે. મને ટાઈમ વેરાઈંગ, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો હવે આપણે હમણાં જેમ ડ્રો કર્યું હતું એ જ આખે આખો શેપ તમારી પાસે અહીંયા પાછો આવી ગયો. કે આવા એક રિજિયન ની અંદર માની લો હું આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય. હવે કોક ના થાય અહીંથી જોઉં તો મને આઉટવર્ડ લાગે છે. That doesn't matter યાર, લેફ્ટવર્ડ છે, રાઇટવર્ડ છે, doesn't matter. તમારે સમજવાનું એ છે કે મેં આ ક્રોસ સેક્શન વ્યૂ લખ્યો ને એમાં આવી રીતનો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હતું. આની રેડિયસ આપણે કેપિટલ આર કહી દઈએ તો આ જે છે એ તમારી પાસે આમ કેપિટલ આર રેડિયસ નું એક સિલિન્ડર આવી ગયો અને એની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જતું. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ તો હવે એની અંદર આ રીતનું કેપિટલ આર રેડિયસ નું થયું તો ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. તો હવે શું થશે જોવું તો ભાઈ, તો હવે આપણે એક કામ કરીએ. મારે અંદર જોતું છે, હું અહીંયા આ સેન્ટર થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે એક પી પોઈન્ટ લઉં અને પી પોઈન્ટ પાસે હું આવી રીતનો એક વાયર રાખું. હું વાયર રાખું છું, બાકી ન રાખો તો તમને બધી ખબર જ છે શું થવાનું છે. આપણે અહીંયા આવી રીતના એક વાયર મૂકી દઈએ. વાયર છે આવી રીતનો.
હું આવી રીતનો વાયર મૂક્યો મેં. આ વાયર છે. વાયર કેવો વાયર કહી દેવાનું, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેવી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કહી દેવાની. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે ને, ટાઈમ સાથે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. એનો જ કહેશો આ ડિસ્ટન્સ છોકરાઓ ખાલી મેં એક સ્મોલ આર કીધું છે. તો તમે સમજી લો કે થવાનું હું તો કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. તો તમને ખબર કરંટ ક્યાં આવવાનો, એન્ટી ક્લોકવાઇઝ. બસ એ એન્ટી ક્લોકવાઇઝ કરંટ એ જ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન. આના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો આમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, અહીંયા આમ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, અહીંયા આમ આવે, અહીંયા આમ આવે. બધી જગ્યાએ આવી રીતનું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જાય. આ હું મેં ડ્રો કર્યું ટેન્જન્ટ. તમે ચેપ્ટર 1 માં ભણી ગયા છો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરો ને તો એ સ્પર્શક યાની કે ટેન્જન્ટ તમને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે. કુલ ચુંબકીય કુલ વિદ્યુત ક્ષેત્ર આપે. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપે. અહીંયા ઈ આમ, અહીંયા ઈ આમ, અહીંયા ઈ આમ અને અહીંયા ઈ આમ. ચાલો હવે આપણે ઈએમએફ હું જાઉં છું. જોવો તો છોકરો માની લો આપણે એને ઘડીક વાર લઈ લઈએ તમને સમજાય એટલા માટે કે આટલા રિજિયન તરીકે તમે ન લખો તો હાલશે. હું તે પછી પૂછી નાખવાનો છું કે આ આપણો એક વાયર છે છોકરાઓ, કન્ડક્ટિંગ વાયર છે અને આજ મારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બી છે. ચાલો ઇનસાઇડ ની અંદર અહીંયા વાયર છે તો કન્ટિન્યુઅસલી આટલા રિજિયન ની અંદર મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. આટલા રિજિયન ની અંદર મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે. હા થાય છે. તો ભાઈ મેગ્નેટિક ફ્લક્સ નો ચેન્જ શું આપે? ઈએમએફ. તમને ખબર છે ઈએમએફ હું બેટરી ડ્રો કરું તો આવી રીતની બેટરી ડ્રો કરી શકું. ઈએમએફ જોઈ છે તો પહેલા હું ફાઇન્ડ કરાવું છું તમને ઈએમએફ બાય ફેરાડેઝ લો. જોતા રહેજો ઈએમએફ બાય ફેરાડેઝ લો. તો આપણે મોડમાં વ્યા જઈએ. E is equal to you know that d5 by dt plus 5 is equal to ચાલો એ બી અંદર ને બી બી અંદર તો બંને વચ્ચેનો એંગલ 0 એટલે એ બી cos 0. કામ થઈ ગયું પૂરું. ચલો E as it is. ચાલો d by dt એરિયાની જગ્યાએ હું આટલો એરિયા લઉં. આટલો એરિયા કેટલો થવાનો છે? પાઈ r સ્ક્વેર ઇન્ટુ b. અચ્છા E પાઈ કોન્સ્ટન્ટ, સ્મોલ r જોજો સ્મોલ r ઈ ડિસ્ટન્સ છે, સેન્ટર થી ઈ ડિસ્ટન્સ છે કે જે ડિસ્ટન્સ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. ઈ ડિસ્ટન્સ સ્મોલ r છે તો પાઈ સ્મોલ r સ્ક્વેર. કારણ કે આટલા એરિયામાં ફ્લક્સ ચેન્જ થાય છે. યસ થાય છે. અને dB by dt મારે એઝ ઇટ ઇઝ લેવા દેવા પડશે. હું કામ સાહેબ? બીકોઝ ઓફ મેગ્નેટિક ફિલ્ડ મેં લખ્યું છે એઝ અ ફંક્શન ઓફ ટાઈમ છે. ટાઈમની સાથે કન્ટિન્યુઅસલી મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થતું રહે છે છોકરો. એટલા માટે મારે dB by dt એઝ ઇટ ઇઝ લેવા દેવા પડશે. ઓકે નો પ્રોબ્લેમ. સમજાઈ ગયું. હાલો હવે આનું આ ઈએમએફ હું બાય ડેફિનેશન તમને કરાવું. ઈએમએફ બાય ડેફિનેશન વ્યાખ્યા પરથી. હે સાહેબ તમે આ ઈએમએફ ની વ્યાખ્યા હા આપણે ચેપ્ટર 3 માં ભણાવી હતી. મેં તમને એનસીઈઆરટી માંથી રીડ કરાવડાવી હતી કે ઈએમએફ એટલે ટુ બ્રિંગ એ પોઝિટિવ વર્ક ડન ટુ બ્રિંગ એ પોઝિટિવ યુનિટ ચાર્જ ફ્રોમ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી. W by Q. W બરાબર VQ હોય. સાહેબ ઈ તો V નહીં ઈએમએફ. મેં સમજાવી દીધું છે કે પોટેન્શિયલ ડિફરન્સ ને ઈએમએફ વચ્ચે શું ફેર છે. હવે ભણાવ્યું તું અને આપણી એનસીઈઆરટી માં લખીને આપ્યું છે કે ઈએમએફ એટલે W by Q થાય. W is equal to VQ, V is equal to E is equal to W by Q. જાગો છો બધા? પાક્કો ભાઈલી? ઓકે તો E is equal to W by Q આ ઈએમએફ ની વ્યાખ્યા છે છોકરો. ડેફિનેશન બાય ડેફિનેશન. તો W અચ્છા વર્કની ફોર્મ્યુલા તમે આવું નથી ભણી ગયા? ઇન્ટિગ્રેશન F ડોટ dr. હાય ભણી ગયા છે. સિર્ફ તમે F ડોટ d કેમ ન વાપરી? હે F ડોટ d ક્યારે આવે? જ્યારે કોન્સ્ટન્ટ ફોર્સ હોય. અહીંયા ફોર્સ કોન્સ્ટન્ટ નહીં હોય. જો તો તમે જરાક આમ વિચાર કરો તો છોકરાઓ અહીંયા મેં જોજો બધા એક મિનિટ સાંભળજો. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ લેવી હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ લઈ લો. આ કન્ડક્ટિંગ વાયર લેવું હોય તો કન્ડક્ટિંગ વાયર. મેં અહીંયા પ્લસ ક્યુ ચાર્જ મૂક્યો ને તો એ પ્લસ ક્યુ ચાર્જ પર QE ફોર્સ લાગે. F is equal to QE ફોર્સ. અને ઈ QE ફોર્સ અહીંયા રાખીશ તો આમ લાગશે, અહીંયા રાખીશ તો આમ લાગશે, અહીંયા રાખીશ તો આમ લાગશે. મીન્સ કે ફોર્સ કોન્સ્ટન્ટ ન થયું ને ફોર્સની ડાયરેક્શન ચેન્જ થઈ છે.
W ઇઝ ઇક્વલ ટુ એફ વેક્ટર ડોટ ડી વેક્ટર ક્યારે આવે? કોન્સ્ટન્ટ ફોર્સ માટે. પણ જો ફોર્સ ચેન્જ થતું હોય, બોલની દિશા બદલાતી હોય, તો ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર કરવાનું. તો એટલા માટે મેં અહીંયા ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર કર્યું. જો તમે જે પહેલા ચેપ્ટરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા હતા, વિદ્યુત ક્ષેત્ર એ સ્થિર વિદ્યુત ભારનું હતું, એ કન્ઝર્વેટિવ ફિલ્ડ હતું, સંરક્ષી ક્ષેત્ર હતું. અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું એ નોન કન્ઝર્વેટિવ છે. શું કામ? હમણાં સમજાવું. અસંરક્ષી ક્ષેત્ર છે. બેમાં કોઈ સિમિલરિટી પૂછે ને કે બેમાં તો બધું જુદું જુદું કઈ હરખું કરી? હા, તમારું સ્થિર વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં ફોર્સ ની વાત આવે ને તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ જ આવે. અને જો તમારા ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા જનરેટ થયું ને એમાં ફોર્સ ની વાત આવે ને તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ટૂંકમાં બે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની અંદર જે કઈ સિમિલારિટી હતી ને એક જ હતી કે બેમાં ફોર્સની ફોર્મ્યુલા એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ થાય. ચાહે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારા સ્ટેટિક ચાર્જ નું હોય કે ચાહે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારા ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ. તો અહીંયા હું W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર, નો પ્રોબ્લેમ. ચાલો હવે હું અહીંયા આગળ વધી. આને આપણે કહી દીધું હતું ઇક્વેશન નંબર 1 આ. અને હવે અહીંયા E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ની જગ્યાએ હું ક્યુ નો મૂકું. મેં તો કીધું સાહેબ એ તો પહેલા ચેપ્ટરમાં આવતું હતું. હા, એ સિમિલારિટી છે અહીંયા. તો E ડોટ ડીઆર નો થાય અપોન ક્યુ થાય ને ભાઈ? ક્યુ ક્યુ ગયા. ચાલો તો આ તમે ભણી ગયા છો. જો તમે બીજું ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા છો ને તો ત્યાં તમે વીપી માઇનસ વીક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ડીઆર આવી ફોર્મ્યુલા ભણેલા છો. અમે પ્રૂવ કરી અત્યારે, પણ તમે 12માના બીજા ચેપ્ટરની અંદર આ વસ્તુ લર્ન કરેલા છો. તો અહીંયા E વેક્ટર ડોટ ડીઆર વેક્ટર સાહેબ લિમિટ. હવે E ડોટ ડીઆર, અચ્છા ડીઆર કહું કે ડીએલ કહું બધું એક જ થાય, તમને ખબર જ છે. એટલે પાછું એવું કોઈ ન મૂંઝાતા. હાલો હું ડીઆર જ રાખું ભાઈ, નહીં કે આ ડીએલ ક્યાંથી થઈ ગયું, એટલે બધું એક જ થાય. અહીંયા જોવો તો છોકરો ઈ અહીંયા છે. અચ્છા અહીંથી અહીંયા જાય તો એનું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ ડીઆર નો થયું? હા થયું. અચ્છા અહીંયા ફોર્સ આમ લાગે તો સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આ ડાયરેક્શનમાં, અહીંયા ફોર્સ આમ લાગે તો ટૂંકમાં ફોર્સ જે ડાયરેક્શનમાં, ફોર્સ કઈ ડાયરેક્શનમાં રાખવાનું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો ફોર્સની ડાયરેક્શન અને તમારું સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ ડીઆર બે સેમ ડાયરેક્શનમાં છે. તો બે વચ્ચેનો એંગલમાં તમને રાહત મળી ગઈ. આ આવી ગયું ઈ ડીઆર કોસ 0. EMF ને બહાર કાઢી લ્યો. આ તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું છોકરાઓ. આ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. અને તમે જોવા જાવ તો ડીઆર 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 કરો તો આખાની અંદર શું થઈ જવાનું છે? ડીઆર 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 કરશો એટલે 2 પાઈ સ્મોલ આર આવી જવાનું છે. ધેટ ઇઝ યોર ઇક્વેશન નંબર 2. અને હું 1 અને 2 ને ઇક્વેટ કરું, 1 ઇઝ ઇક્વલ ટુ 2 કરું તો 1 ઇઝ ઇક્વલ ટુ 2 પરથી તમે જુઓ તો છોકરો પાઈ સ્મોલ આર સ્ક્વેર dB by dt is equal to E induced into 2 pi small r. Pi cut, small r cut. અંદર ઇનસાઇડ તમને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા આવી ગઈ. આ EI સ્ટેન્ડ્સ ફોર ઇનસાઇડ. ઇન્ડ્યુસ એ થાય, ઇનસાઇડ એ થાય, પણ અંદરની બાજુ. આપણે અહીંયા તમે લખી શકો R/2 into dB by dt. એટલે તમને હું કહી શકું અહીંયા કે આમાં dB by dt શું છે? તો કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ. 2 શું છે? તો કોન્સ્ટન્ટ. R શું છે? R કયો R? સ્મોલ r. સ્મોલ r જો તો શું છે? સેન્ટર થી ડિસ્ટન્સ છે. જો સેન્ટર થી ડિસ્ટન્સ, તો જેમ તમારું સેન્ટર થી ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જાય એમ તમારું અંદરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય. સો અંદર તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્ટર થી ડિસ્ટન્સ ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. ઇનસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્ટર થી જે ડિસ્ટન્સ છે એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ આવ્યું. આના ઉપરના ક્વેશ્ચન જ આપણી એનસીઆરટી માં છે. પેલો મેં થિયરી બનાવીને પછી સીધા પ્રોબ્લેમમાં લઈ જાઉં છું. બોલો રેડી બધાને? આમાં અહીંયા સુધીમાં કઈ ડાઉટ? અમદાવાદ ઓકે. હવે ઓ ભાઈ
કનૈયા, હા હુઈજામાં ટેકા સરકાર. હવે આઉટસાઇડ લઉં. આઉટસાઇડમાં આટલી બધી વાર નહીં લાગે, કારણ કે એમાં તો શું છે, હવે તમને આખી મેથડ પકડાઈ ગઈ કે આપણે ભાઈ કેસ 2 પહેલા હું આવી રીતનું લો, ક્રોસ સેક્શન વ્યૂ લઉં, આ ક્રોસ સેક્શન વ્યૂ, આની રેડિયસ આપણે કેપિટલ આર કહી દીધી, આ જે છે કેપિટલ આર, સેન્ટર અહીંથી આમ ઇનવર્ડ 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 ઇનવર્ડ, આમ તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા ઇન્ક્રીઝ થતું જાય છે. અને મારે આ સેન્ટર થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ બહાર જોઈએ છે. એ સાહેબ તમે અંદરમાં સ્મોલ આર કીધું, તો હા એ બધું હાલે. હવે બે એક હારવા ક્યાં ટ્રીટ કરીએ છીએ. સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ, સોરી ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. પણ પહેલા મારે આ લખવું જરૂરી છે કે B ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી છે. મીન્સ કે ટૂંકમાં લખું તો આ મેગ્નેટિક ફિલ્ડ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતું જાય છે, કારણ કે તમને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર આમનામ ના મળે, એ ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ને લીધે જ મળે. તો ચલો તો ભાઈ મેં આ ડિસ્ટન્સ, આ કેપિટલ આર કીધું, સ્મોલ આર એ લીધું, મારે આ પોઈન્ટ પાસે જોતું છે. હવે હું તમને એમ કહું, ચાલો હું પૂછું છું, હવે મારે જોવું છે કેટલાને વસ્તુ પલ્લે પડે છે. પી પોઈન્ટ પાસે મારે વાયર રાખવો, પહેલા તમારી જવાબ આપવાનો, શું મારે વાયર રાખવો જરૂરી છે કે નહીં. અને ઇલેક્ટ્રિક વાયર રાખી દઉં તો ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન કઈ થાય, મારે કેવી રીતના ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવી પડે, કરવી જોઈએ, અને એની દિશા શું આવી જોઈએ, એરો મારે ક્યાં ને કેવી રીતના કરવા જોઈએ. ચાલો મેં તમને સમજાવી દીધું, પછી જ હું પૂછી રહ્યો છું. ચાલ અમરેલી માંથી મને કોણ આન્સર આપશે? અમરેલી સેન્ટર અનમ્યુટ કરજો. અનમ્યુટ કરો છો ને? અમરેલી સેન્ટર. ઠીક, પેલા નહોતું સમજાણું તમને? એટલે ચલો કોણ આન્સર આપશે કે મારે અહીંયા આટલા રિજિયનમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે, તો પી પોઈન્ટ પાસે મારે આ સુરત એસ્પાયર, કેમેરો શરૂ રાખો, પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડ્રો કરવી હોય તો કેમ ડ્રો કરાય? હવે રોજ નહીં કહું. ચલો અમરેલી માંથી તમારો અવાજ નથી પહોંચતો, કઈ બોલો છો તમે? મારા બેટા હાય નથી પાડતા, નાય નથી પાડતા. ઠીક, તો એમ તો કયો એલા કે નથી બોલતા કાંઈ. ચાલો તો હું બોલતા કરીએ, બીજું હું આપણે. છેલ્લે બેઠો ભાઈ બધા, તું ઉભો થઈ જાય એક વખત, ખાલી મને દેખાય એટલા માટે, વચ્ચેની લાઈનમાં છેલ્લે. યસ, તું વ્યવસ્થિત દેખાય એટલા માટે, બીજું કઈ નહીં. તું ભાઈ બંધ આમાં શું કીધું, તારું શું કેવું? અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે છે, કોને લીધે આવે છે મને કેતો? હે એટલે ભાઈબંધ ભેગા થયા હોય કેવી રીતના વાતો કરતો, એવી રીતના જવાબ દે. મેગ્નેટિક ફિલ્ડ ના કારણે કે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ના કારણે? એ તારી જગ્યાએ તું આગળ આવતો રે, નજીક આવી જાય એટલે મને તું બોલ ને બધું સંભળાય. હાલ, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ના કારણે તું જોતો બેટા અહીંયા. હવે તારે પી પોઈન્ટ પાસે શું મૂકવી છે? રિંગ મૂકવીશ કે નથી મૂકવી મને કેતો? મૂકવી છે, તારે બધું મૂકવું જોયેલા. હાલ મૂક્યું મેં. હવે તું જોતો આટલા રિજિયન ની અંદર મેગ્નેટિક ફિલ્ડ અંદર તરફ છે બહાર? પેલા ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ કે હે?
ઇંગ્લિશ. તો મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે કે આઉટવર્ડ? હા, ઇનવર્ડ શું થાય છે, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ? હા, તો આપણે શું કીધું, કરંટ કેવી રીતના પ્રોડ્યુસ થાય? અહીંયા આખે આખો તું વાયર લઈ લે તો વાયરના આટલા રિજિયન ની અંદર ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇન્ક્રીઝ થાય છે. તો કરંટ કઈ ડાયરેક્શનમાં આવે? આ તે વાયર લીધો, એ વાયર ની અંદર કરંટ કઈ ડાયરેક્શનમાં આવે? એન્ટી ક્લોકવાઇઝ. હવે માની લો હું તને એમ કહું કે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે કઈ ડાયરેક્શનમાં આવે? કરંટ તે કીધું એન્ટી ક્લોકવાઇઝ આવે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ની ડાયરેક્શન એ કઈ આવે? હે, બહાર તરફ. હે, ટેન્જન્શિયલ. કેમ કોને ટેન્જન્શિયલ? આ તે વાયર કેવું કાને મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવું? તો તે તો હમણાં વાયર લખાયું. આ વાયરે હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સે હોય, ખાલી આટલું કોમન સેન્સ કે ભાઈ આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. હા, થાય છે. તો કરંટ કઈ રીતના આવે? એન્ટી ક્લોકવાઇઝ. જે કરંટની ડાયરેક્શન ઈજ તમારા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, અને અહીંયા તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્લોઝ લૂપ બનાવે. આ તમારું ક્લોઝ લૂપ બન્યું. એટલે અહીંયા હવે ખરેખર મારે આવી રીતના પી પોઈન્ટ પાસે જે ફાઇન કરવાનું, એટલે હે પી પોઈન્ટ પાસે આપણે જે ફાઇન કરવાનું વિચાર્યું હતું, તો આ તમારો પી પોઈન્ટ, આ ડિસ્ટન્સ સ્મોલ આર, અને અહીંયા મારે આવી રીતની આ એક ફિલ્ડ લાઇન્સ જ બની ગયા, સમજો. પણ એની માટે કન્ડિશન એ હતી કે અંદર તરફનું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થવું પડે ટાઈમ સાથે, તો ઈ બને. તો બને. હું અહીંયા એમ કહું છું કે આ તમારી આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન જ બની ગઈ, સમજી લો. આવી રીતે. અને તમે વાયર લેવો હોય, વાયર એટલા માટે લેવો પડે, કરંટ કઈ ડાયરેક્શનમાં છે જોવા માટે. ધેટ ઇઝ યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. કઈ? ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન. એની ડાયરેક્શન ક્યાં હોય હે સાહેબ? તો કે એની ડાયરેક્શન ભલા માણસ કરંટ જે ડાયરેક્શન એ સાહેબ અહીંયા કરંટ તો હોય નહીં, તો વિચારી લેવાનું. કરંટ હોત તો એન્ટી ક્લોકવાઇઝ આવે, તો બસ આ એન્ટી ક્લોકવાઇઝ આવે. અને આ તમારી આખી આખી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જ છે ને, એના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તો તમને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરો તમને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. તમને ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. હવે તો કે ભાઈ મારે બે રીતે ફાઇન્ડ કરવાનું, આપણે ભણી ગયા હતા. પહેલા બાય ફેરાડેઝ લો. તો બાય ફેરાડેઝ લો તમને ખબર જ છે, E ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડી ફાઈ બાય ડીટી. ફાઇન જગ્યાએ એ બી લખી નાખું. ઓકે, ડન. ચલો, એરિયા કયો આવે? તો કે જે એરિયામાં ફ્લક્સ ચેન્જ થાય છે. હાલો મને અહીંયા કયા એરિયામાં ફ્લક્સ ચેન્જ થાય છે કોણ લખાવશે? હવે જોઈએ અહીંયા કયા એરિયામાં ચેન્જ થાય છે ફ્લક્સ, મને કોણ લખાવશે? ચલો તો એરિયા મારે લખવો હોય તો મને ઈડર માંથી, ચાલો કોણ લખાવશે ઈડર માંથી? અનમ્યુટ કરી. હા બેટા, વેરી ગુડ. આખે આખામાં નથી થતું, ખાલી આટલા એરિયામાં જ ફ્લક્સ ચેન્જ થાય છે. ધેટ ઇઝ ડી બાય ડીટી. એની જગ્યાએ પાઈ કેપિટલ આર સ્ક્વેર અને બી તો એઝ ઇટ ઇઝ. તો ઈએમએફ મને એક ફોર્મ્યુલા મળી ગઈ, પાઈ કેપિટલ, પાઈ કોન્સ્ટન્ટ, કેપિટલ આર કોન્સ્ટન્ટ, તો ડીબી અપોન ડીટી. આ તો મને મળી ગયું. અચ્છા, પછી તો કે ભાઈ બીજું આપણને તમને ખબર જ છે, બાય ડેફિનેશન આપણે ફાઇન્ડ કરી શકીએ વ્યાખ્યા પરથી.
તો બાય ડેફિનેશન આપણે સમજવા જઈએ તો E ઇઝ ઇક્વલ ટુ W/Q આવે. હવે હું સીધી ફોર્મ્યુલા જ એપ્લાય કરું. આગળ મેં તમને બધું સમજાવી તો દીધું હતું. E.dr. અચ્છા, તમે જોવા જાવ તો અહીંયા dr આમ જ હશે. dr અને E. dr એટલે હું હે સાહેબ, E dr એટલે હું ઓલા Q ચાર્જ ને અહીંથી અહીંયા ન લઈ જાઉં. અચ્છા, મારે લઈ ન જવો પડે. આ આખી આખી તમારું ડોહું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જ છે. હું છેલ્લી વાર સમજાવું છું કે તમે આમ નહોતા ભાઈ ના પ્લસ ક્યુ હતું માઇનસ ક્યુ હતું, તો આ કેવી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કહી દેતા હતા. એ ભાઈ તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જ છે યાર. ખાલી આ સ્ટેટિક ચાર્જ ને લીધે હતી, આ ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ ને લીધે છે. આ કન્ઝર્વેટિવ હતી નેચરમાં, નોન કન્ઝર્વેટિવ છે. તો બીજું તાની અંદર કઈ ડિફરન્સ છે જ નહીં. તો મારે ખરેખર અહીંયા માની લો અહીંયા હું એક કેપિટલ ક્યુ ચાર્જ મૂકી દઉં, તો અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ મૂકી દઉં, તમે નહોતા ભાઈ ના કે F ઇઝ ઇક્વલ ટુ QE જેટલું ફોર્સ લાગે, એમ અહીંયા હું આ ક્યુ ચાર્જ મૂકી દઉં, એના ઉપર QE જેટલું જ ફોર્સ લાગે, બીજું તો શું હોય. અને આ આઉટસાઇડ માટે છે એટલે અહીંયા હું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ EO લખીશ આઉટસાઇડ માટે, બાકી છે તો ઇન્ડ્યુસ જ, પ્રેરિત જ છે. E ઇઝ ઇક્વલ ટુ E અને dr વચ્ચેનો એંગલ 0 જ લેવાનો છે એટલે E dr. અચ્છા, E ને બહાર કાઢી લ્યો, dr dr કરો તો અહીંયા dr dr કરશો એટલે 2π સ્મોલ r આવશે, કારણ કે આખે આખું તમારી ફિલ્ડ લાઇન્સ જે છે એ સ્મોલ r ડિસ્ટન્સ છે. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1. ધેટ ઇઝ ઇક્વેશન નંબર 2. 1 ઇઝ ઇક્વલ ટુ 2 કરી નાખો, કામ થઈ જાય પૂરું. 1 ઇઝ ઇક્વલ ટુ 2 કરો તો ચલો તો ભાઈ શું આવશે, પાઈ કેપિટલ R સ્ક્વેર dB upon dt is equal to E into 2π small r. પાઈ ગયા, બાકી કઈ કેન્સલ ન થાય, તો આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા આવી કેપિટલ R સ્ક્વેર upon 2 small r dB/dt. અંદર જોવા જાવ તમે અંદર. અચ્છા, અહીંયા પહેલા હું તમને કહી દઉં કે કેપિટલ R શું હતું, એ તો કોન્સ્ટન્ટ હતું છોકરો. એ તો એ રિજિયન ની રેડિયસ હતી સિલિન્ડ્રિકલ આપણા સોલેનોઇડ ની, કે જેમાં ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હતું. એ તો ફિક્સ હોય, કેપિટલ R કોન્સ્ટન્ટ, dB/dt કોન્સ્ટન્ટ. ખાલી વેરી કોણ કરવાનું છે તો કે સેન્ટર થી સ્મોલ r બદલાવાનું છે. તો આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સ ના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, વ્યસ્ત પ્રમાણમાં છે. સેન્ટર થી કેન્દ્રથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં આવ્યું. તો આપણે એવું સમજ્યા કે ભાઈ સિલિન્ડ્રિકલ રિજિયનના સેન્ટર થી તમે ચાલતા જાઓ અને સરફેસ સુધી જાઓ. આ સિલિન્ડ્રિકલ રિજિયન છે આખું, આ હું છે એ ન પૂછતા, આ સિલિન્ડ્રિકલ રિજિયન છે આપણું. એના સેન્ટર થી શરૂ કરીને તમે સરફેસ સુધી જતા જાઓ એમ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ વધતું જાય. એટલે એવું કેમ સાહેબ, આપણે ભણ્યા જો કે અંદર R ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય અને બહાર જતા જાઓ એમ તમારું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સ સાથે ડિક્રીઝ થતું જાય. જેમ R વધતું જાય એમ E ઘટતું જાય. તો હું જો ગ્રાફ ડ્રો કરવાનો વિચાર કરું, હું અહીંયા એક ગ્રાફ બનાવવાનો આપણે ગ્રાફ વિચારીએ કે આ તમારો E અને આ R. તો અહીંયા આ E અને આ R. અહીંયા તમારું સેન્ટર થી આપણે વાત કરતા હતા, તો અહીંયા ઓરિજિન લઈ લો. સેન્ટર થી તમને ખબર છે ભાઈ કે આવી રીતના આપણે આ રિંગ લઈએ અને સેન્ટર થી શરૂ કરીને અહીંયા સુધી તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હતું. તો ગ્રાફ તમને આવો સ્ટ્રેટ લાઈન મળવાનો હતો. આવો સરફેસ પર મેક્સિમમ થઈ ગયું હતું. અંદર તમને ખબર જ છે, હું ફોર્મ્યુલા લખી દઉં. E ઇનસાઇડ કેટલું આવ્યું, સ્મોલ r/2 dB/dt. અને બહાર એટલે અહીંયા કહી દઉં E ઇનસાઇડ જે છે ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R. અને બહાર તમે લેવા જાઓ તો કેપિટલ R સ્ક્વેર અપોન 2 સ્મોલ r dB/dt. તો બહાર R ના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. E આઉટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R. અને મેક્સિમમ ક્યાં હશે તો કે ભાઈ અહીંયા મેક્સિમમ હશે. કેટલું થશે મેક્સિમમ,
તો કે મેક્સિમમ માટે આ બે માંથી ગમે ફોર્મ્યુલામાં સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકી દો. ચાલો પહેલામાં સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકો તો આર બાય 2 ડીબી બાય ડીટી તમને મળી ગયું. અને અહીંયા સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ બાર માટે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકો કેપિટલ આર બાય 2 ડીબી બાય ડીટી મળી. અને આનો મિનિંગ એ હજી એવો થયો, તમે સમજી લ્યો આ કે ભાઈ એટલા એવા રિજિયન જે આપણું હતું અને એની અંદર આપણું આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ હતું. આ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ કે જે ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી ચેન્જ થતું હતું. તો સેન્ટર થી શરૂ કરીએ તો તમે અમે એવું સમજ્યા કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ક્રીઝ થતું જાય એટલે આ પહેલી ફિલ્ડ લાઇન્સ, બીજી ફિલ્ડ લાઇન્સ, ત્રીજી ફિલ્ડ લાઇન્સ, ચોથી ફિલ્ડ લાઇન્સ, પાંચમી ફિલ્ડ લાઇન્સ, આમ આવે છો. હા ભાઈ નહીં ને બેટા, તમે બે જ્યારે ફિઝિકલ ક્વોન્ટિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય ત્યારે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આવે. કે ક્યાંથી પ્રશ્ન હતો? ઓકે, જ્યારે અહીંયા જો બેટા અહીંયા ઈ અને આ આર, ઈ નો હાઈએસ્ટ પાવર એ 1, આર નો હાઈએસ્ટ પાવર એ 1, તો આ બે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ તો સ્ટ્રેટ લાઈન આવે. અહીંયા આર ડિનોમિનેટરમાં છે ને બેટા, છેદમાં છે, તો છેદમાં આર હોય ડિનોમિનેટરમાં એટલે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, લંબાતી વલય. આનું ગુજરાતી થાય લંબાતી વલય. પછી આમ આવે. તમને અહીંયા હું સમજાવવા હું માંગુ છું એ સમજજો. જો ફિલ્ડ લાઇન્સ ને નજીક દોરતો ગયો, જો નજીક દોરતો, જો પહેલા કરતા બીજી થોડીક દૂર, એની કરતા ત્રીજી ઓછી દૂર, પછી ચોથી ઓછી દૂર, પાંચમી હાવ નજીક. જો કારણ કે એ તો તમને બની ગયા. તમે એવું નહોતો ભાઈના છોકરો કે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગ હોય ત્યાં ફિલ્ડ લાઇન્સ નજીક હોય અને જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક હોય ત્યાં ફિલ્ડ લાઇન્સ છૂટી હોય. એ જ થયું ને. અહીંયા ખાલી તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી રીતના ક્લોઝ લૂપમાં છે, બીજું શું નવું હોય એમાં? અચ્છા, બહાર મારે ડ્રો કરવું હોય, બહાર તમને ખબર છે કે બહાર જતા જ એમ ઘટતી જાય, તો પહેલા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર હું આમ ડ્રો કરું, બહાર આમ ઘટતી જાય. પહેલા આટલી ઘટી, પછી જો ડિસ્ટન્સ ઓર ઇન્ક્રીઝ થઈ ગયું, પછી ડિસ્ટન્સ બહુ વધારી દો, ભલે ને આપણા બોર્ડની બહાર વી જાય. આમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું ગયું, જો કારણ કે મેગ્નેટિક ફિલ્ડ ઘટતું જવાનું, ઇન્ક્રીઝ થતું ગયું ડિસ્ટન્સ. જો એટલે આ બે વચ્ચે જો, આ બે વચ્ચે જો, આ બે વચ્ચે જો. હવે બહુ વાર ન લગાડતા, આના પર ક્વેશ્ચન બનાવો એટલે તમને એમ થાય કે સાહેબ એ બધું બોર્ડ હું કામ કર્યું એટલું બધું બનાવવા માટેનું. આનો ક્વેશ્ચન આપણી એનસીઆરટીમાં આપ્યો છે. અને કેમ ભાઈ આ વખતે નીટના પેપરની અંદર ઓલો સાયકલિસ્ટ અને બસ વાળો ક્વેશ્ચન, ઓવરટેક વાળો સેકન્ડ થર્ડ ચેપ્ટર નો ક્વેશ્ચન જે સારામાં સારો ટફેસ્ટ ક્વેશ્ચન જ ગણાય, સીધો મૂકી દીધો હતો. તો આ ક્વેશ્ચન આવી છે એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝ નંબર 16. એટલે આવું ક્યાંય થિયરી બીરી નથી આપી મોડ્યુલમાં, એ સીધું એનસીઆરટી વાળા એક ટેક્સ એક્સરસાઇઝ ના ફોર્મમાં આખો આ કોન્સેપ્ટ મૂકી દીધો છે. ચલો બધા ખાલી મોડ્યુલ આમાં છેલ્લે છે ને. હા ભાઈ, તું બોલમાં હજી અમુક ના બાકી છે. આ થિયરી પરનો ક્વેશ્ચન ભલે હોય, મેં કાલે આ થિયરી માંથી જેટલું ભણાવવાનું હતું ને મને ખબર જ હતી એટલે કાલે મેં બધું કહી દીધું હતું. કાલે હું આ ટોપિક વચ્ચે હું કામ લઈ આવ્યો હતો? કારણ કે મને ખબર હતી કે મેં આમાંથી એક ક્વેશ્ચન પૂછ્યો છે, એટલા માટે મેં કાલે તમને ભણાવી દીધું હતું. હા, આટલું આ કાંઈ મેં ફોર્મ્યુલા નહોતી પૂછી, ખાલી સિમ્પલ બધા કોન્સેપ્ટ મેં આપી જ દીધા હતા. રાઈટ?
એટલે એવું ચિંતા નહીં કરવાની હો ને ભાઈ. હાલો હવે હું કઈ એમ નો તમારા હાથમાં હોય તો તે દી હવે એક દી એવું થઈ ગયું હતું એટલે, બાકી તો મેં કહી જ દીધું હતું. ખાલી નહોતું કીધું કોણ ના પડે. હાલો હવે બધું ભણાવ્યું કે ક્લોઝ લાઇન લૂપ છે, નોન કન્ઝર્વેટિવ છે, આ બધું નહોતું કીધું. કીધું તું કે નહોતું કીધું? હું કેવું? હા, ઈડર વાળાને તો હવે તમારે લાઇટ તો બહુ કરી, જિંદગીમાં લાઇટ જાય ને તો ડખાટ શરૂ થાય, સમજી લેવાનું. એ પાકું જ છે, લાઇટ ન જવી જોઈએ. ટેક્સ એક્સરસાઇઝ નંબર 16 માં આવો છોકરા. એક ક્વેશ્ચન ખાલી બધા રીડ કરશે. ટેક્સ એક્સરસાઇઝ નંબર 16. છતાંય હું અહીંયા એવી રીતના જ ફિગર ડ્રો કરું છું કે તમને બધું ખબર પડી જ જાય. A line charge lambda per unit length is lodged uniformly onto the rim of a wheel of mass m and radius r. એટલે આવી રીતનો એક વ્હીલ છે. પહેલા હું વ્હીલ ડ્રો કરું. જો આ વ્હીલ છે. વ્હીલ નું માસ તમને કેટલું કીધું છોકરો? વ્હીલ નું માસ m છે અને રેડિયસ r છે. આ રેડિયસ જે છે એ કેપિટલ R છે અહીંથી. અને લાઇન ચાર્જ લેમ્બડા, લેમ્બડા એટલે લિનિયર ચાર્જ ડેન્સિટી થાય છોકરાઓ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ યાદ કરો Q બાય L, તમે આવું ભણ્યા હતા, લિનિયર ચાર્જ ડેન્સિટી. અહીંયા L નથી, અહીંયા આખી આ રિંગ પર છે, તો રિંગ પર છે એટલે L ની જગ્યાએ મારે 2 પાઈ, રેડિયસ કેપિટલ R છે તો કેપિટલ R. અહીંયા બધી જ જગ્યાએ તમને આપ્યો છે. લાઇન ચાર્જ લેમ્બડા પર યુનિટ લેન્થ ઇઝ લોજ યુનિફોર્મલી, એટલે બધી જગ્યાએ સ્પ્રેડ થઈ ગયો, નિયમિત રીતે સ્પ્રેડ થઈ ગયો છે. નિયમિત રીતે, યુનિફોર્મલી onto the rim of mass m and radius r. The wheel has light non-conducting spokes. એટલે wheel છે ને, wheel ટૂંકમાં આ rim પર છે ને ઉપર wheel પર, તો ટૂંકમાં આ જે the wheel has light non-conducting spokes, અવાહક હળવા આરાઓ છે. હા, નોન કન્ડક્ટિંગ સ્પોક્સ છે. આવી રીતના જો આ એક નોન કન્ડક્ટિંગ સ્પોક્સ, બીજો નોન કન્ડક્ટિંગ સ્પોક્સ. હા, નોન કન્ડક્ટિંગ સ્પોક્સ અવાહક આરાઓ છે. વિધાઉટ ફ્રિક્શન અબાઉટ ઇટ્સ એક્સિસ, આ એક્સિસ ના આઉટ કોઈ ફ્રિક્શન ની કઈ વાત નથી. અ યુનિફોર્મ, અચ્છા અહીંયા ચાર્જ આવી રીતના લેમ્બડા મેં કહી દીધો, લેમ્બડા ચાર્જ તમને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો છે. A uniform magnetic field, નિયમિત ચુંબકીય ક્ષેત્ર, extends over a circular region within the rim and it is given by, મને એને આપ્યું છે B vector is equal to minus of B0 K caret, ક્યાંથી ક્યાં સુધી small r is less than or equal to A, અને બાકી A is less than capital R જે તમે લેતા હોય, અને બાકી બધી જગ્યાએ 0 છે, અધરવાઇઝ 0 છે. આટલા રિજિયનમાં તમને આપ્યું, જો આટલાની અંદર. આને હું સ્મોલ r કહી દઉં. સ્મોલ r રિજિયનમાં, આટલા રિજિયનમાં તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. r એ a થી નાનો લઈ લો અથવા a ને r થી નાનો લઈ લો. એ આ ડિસ્ટન્સ તમને જો એ આને કીધું છે, અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એને a કીધું છે. આ a, ઓલું r કીધું છે. It is given by what is the angular velocity, બોલો ઓમેગા પૂછ્યું છે. What is the angular velocity of the wheel after the field is suddenly switched off? આટલા રિજિયનમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ છે. જાગો છો ને બધા? નડિયાદ સેન્ટર જાગો છો? હા, તો મને હોઈ ગયા. બીજી વખતે તમે જવાબ આપ્યો, પાકું સુઈ જ ગયા હતા. પાછળ વાળા બેન જાગતા હતા તમે? સારું કહેવાય. તો આટલા રિજિયનમાં ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ સ્વિચ ઓફ થઈ જાય, મીન્સ કે 0 થઈ જાય. તો મને આની વ્હીલની ઓમેગા પૂછી છે, એંગ્યુલર વેલોસિટી પૂછી છે. What is the angular velocity of the wheel after the field suddenly switch off?
એટલે આ ફિલ્ડ છે ને અને આપણે સડનલી સ્વિચ ઓફ કરી દઈએ છીએ. ટૂંકમાં જે સ્વિચની મદદથી જે રીતે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ આવતું હતું ને એનું સડનલી ઝીરો કરી નાખો. હાલો, તો મને ઓમેગા પૂછ્યું છે. તો હું બધાને પૂછવાનું શરૂ કરીશ ને તો જ અહીંયા સમજશે. આટલા રિજિયનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું, એને કીધું હતું. કેટલું હતું આ રહ્યું? યુનિફોર્મ છે કેમ ખબર પડે સાહેબ? આ રહ્યું બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ B0 છે. શું B0 t આવે છે? ટાઈમ બાઈમ કઈ નથી આવતું. માઇનસ k કેરેટ શું શો કરે છે? નેગેટિવ z. XYZ હોય નેગેટિવ z શો. બાકી આ તો કોન્સ્ટન્ટ છે જો મેગ્નિટ્યુડ વાઇઝ. ઓકે, ચાલો સમજાઈ ગયું. હવે સડનલી સ્વિચ ઓફ થયું એટલે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થયું. ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ શું ક્રિએટ કરે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને જે ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરે તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન શું બનાવતી હોય? ક્લોઝ લૂપ. તો આની અહીંયા આટલા રિજિયનમાં તમારું ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ B0 માંથી ઘટીને 0 થયું તો ડેફિનેટલી અંદરે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવવાની. એટલે હું આવી રીતના ઘણી બધી ડ્રો કરી શકું. તમારે ડ્રો નથી કરવાની. પછી હું તો ભૂસી નાખીશ કે આવી ઘણી બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હું અલગ અલગ ડ્રો કરી શકું. અહીંયા આમ નજીક નજીક જાય, અંદર વધતી જાય, બહાર જાવ એમ ઘટતી જાય, દૂર જતી જાય. આવી ઘણી બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવે. મારે કઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ નું કામ છે ખબર છે? જે બહાર છે. શું કામ સાહેબ? કારણ કે બહારની આ ચાર્જ પીડ્યો બકા. અહીંયા સડનલી આટલા રિજિયનમાં સડનલી ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ઘટીને 0 થઈ ગયું. ઘટીને 0 થઈ ગયું. તો આટલા રિજિયનમાં થયું શું? જેવું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ 0 થઈ ગયું એટલે અંદરે મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી, બહારે આવી રીતની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી. ચાય કરીને આવી રીતના ડ્રો કરું તો થોડો તમને વ્હીલ દેખાય. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ગઈ. સાહેબ એની ડાયરેક્શન કઈ? મેં તમને કેટલી વાર સમજાવ્યું કે ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થયું ને તો એ ડિક્રીઝ ન થવા દે. ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ ન થવા દેવું હોય તો કરંટ કઈ ડાયરેક્શનમાં આવે? ક્લોકવાઇઝ. તો જે ડાયરેક્શનમાં કરંટ આવે ને એ ડાયરેક્શનમાં તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ લઈ લેવાની. એરો આમ ડ્રો કરી નાખો. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેં ક્યાં વિચારી? રીમ પર. રીમ ખબર પડે ને, વ્હીલ ની ધાર પર. તો બીજે ક્યાંય નહોતી હતી પણ મારે કામની ન્યા જ હતી. કારણ કે જો આ પ્લસ ચાર્જ છે તો પ્લસ ચાર્જ ઉપર QE આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ લાગ્યું. અહીંયા Q ચાર્જ છે તો અહીંયા આમ ફોર્સ લાગશે. અહીંયા Q ચાર્જ છે તો અહીંયા QE જેટલું ફોર્સ. આ પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા QE જેટલું ફોર્સ, અહીંયા QE જેટલું. ટૂંકમાં બીજી જગ્યાએ મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એટલા માટે ન લીધી કે બીજી કોઈ જગ્યાએ ક્યાંય ચાર્જ હતો નહીં. અહીંયા ક્યાંય ચાર્જ નહોતો, ચાર્જ ખાલી અહીંયા જ હતો. તો QE જેટલું ફોર્સ લાગ્યું બધા ઉપર. અને આ બધા ઉપરનું QE એ બધા ફોર્સ ભેગું કરો અને તમે છોકરાઓ આ સેન્ટરથી રેડિયસ કેપિટલ R નો વિચાર કરો. આમ વિચારો. તમે આ બધું વિચાર કરો તો R ક્રોસ F ટોર્ક લાગ્યું. ફોર્સ હોય ઈ મૂવ કરાવે તો ટોર્ક હોય રોટેટ કરાવે. એટલે એંગ્યુલર વેલોસિટી આવી ગઈ. ખબર પડે છે ભાઈ? હેલો, લા કે ના તો કયો, હા કયો કા ના કયો? ખબર પડી? પાક્કો? ઈડર હમણાં પૂછીશો પાછો. તો અહીંયા મારું તમને કેવું છે કે આ ફોર્સ લાગ્યું યાર. F is equal to QE. એટલે તારો પેલી થાય F is equal to QE જેટલું ફોર્સ લાગ્યું. ચાલો કાંઈ વાંધો નહીં. તો ટોર્ક આપણા મોડ્યુલમાં તમારી પાસે મોડ્યુલ હશે તો આખું પેજ ગણીને આપ્યો છે. આપણે 2-3 સ્ટેપમાં પૂરો કરવો છે. ટોર્ક લાગ્યું. ટોર્ક શું થાય? તમે આવું નહોતા ભણી ગયા છોકરો કે F is equal to ડેલ્ટા P by ડેલ્ટા T. તો અહીંયા હું એપ્લાય કરી નાખું ફોર્સની જગ્યાએ ટોર્ક. કેટલા ટાઈમની અંદર? ડેલ્ટા ટાઈમની અંદર યા dt ટાઈમ જે તમે લેતો હોય. ડેલ્ટા P ની જગ્યાએ યાદ કરો ડેલ્ટા L આવે. આ લિનિયર મોમેન્ટમ, આ એન્ગ્યુલર મોમેન્ટમ. આ ક્યાંથી તમે ભણી તો ગયા હતા? ન્યૂટન સેકન્ડ લો. F is equal to dp by dt યા ડેલ્ટા P by ડેલ્ટા. હુક્કા હે પહેલા અહીંયા સ્ટેશનરી હતું અને સડનલી ફોર્સ લઈ ગયો તો રાઈટ વર્ડ જો
આર ક્રોસ એફ ક્લોકવાઇઝ ફોર્સ ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યું તો એ ક્લોકવાઇઝ રોટેટ કરવાનું આવી ગયું, એની અંદર ઓમેગા આવી ગયું, એ ઓમેગા માટે ફાઇન્ડ કરવાનું સુલતાન. બસ પૂરું થઈ ગયું. હવે તમને ટોર્ક લખતા આવડવું જોઈએ. હાલો ટોર્ક બોલો કેટલું, તો કે QE. પેલા ટોર્ક ની ફોર્મ્યુલા એક સાઈડમાં લખો યાર. આર ક્રોસ એફ, આ આર અને એફ આની વચ્ચેનો એંગલ 90, તો sin 91 એટલે આર એફ આવી જાય. ચાલો તો હવે અહીંયા હું ટોર્ક ની જગ્યાએ આપણે લખી નાખીએ આર ક્રોસ એફ. એફ ની જગ્યાએ બોલો કોના ઉપર ફોર્સ લાગે છે, ક્યુ ચાર્જ ઉપર. ઈ નહીં છોકરાઓ, ઈ આઉટસાઇડ આવશે ને. હે નો કીધું હમણાં કે આટલા રિજિયનમાં સિલિન્ડ્રિકલ રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય તો એની બહાર કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ફોર્મ્યુલા બનાવી મેં ઇનટુ ડેલ્ટા ટી ટાઈમ ની અંદર. આ ઈ કીધું છે ડેલ્ટા ટાઈમ ની અંદર આ થાય. P ઇઝ ઇક્વલ ટુ mb હોય તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા હોય. તમારું L ફાઇનલ માઇનસ L ઇનિશિયલ. ઇનિશિયલ તો L0 જ હતું. ચાલો આ સ્મોલ આર, અચ્છા ટોર્કમાં છોકરાઓ સ્મોલ આર નહીં આવે, એક આપણે ખાલી ભૂલ કરી કારણ કે કેપિટલ આર આવે. જો આર ક્રોસ એફ એટલે કેપિટલ આર, સો કેપિટલ આર ક્યુ એઝ ઇટ ઇઝ. બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા, બહારની બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ફોર્મ્યુલા આ રહી બહાર સાઈડ. જો અહીંયા એટલા સિલિન્ડ્રિકલ રિજિયનમાં ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડ હતું તો બહાર તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. કોનો સ્ક્વેર, તો કે આર નો સ્ક્વેર. જેટલા રેડિયસ ની અંદર મેગ્નેટિક ફિલ્ડ હતું એનો સ્ક્વેર અપોન 2 ઇન્ટુ ડિસ્ટન્સ ડીબી બાય ડીટી. તો ઈ મુજબ અહીંયા કેટલા રિજિયનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ છે, તો કે એ, તો તમારે કહેવાનું એ સ્ક્વેર અપોન 2. સેન્ટર થી કેટલા ડિસ્ટન્સ છે, કેપિટલ આર હે અને ઇન્ટુ ડીબી બાય ડીટી. હું ડીબી બાય ડીટી ની જગ્યાએ ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી લખું તો જો તો હવે અહીંયા L ફાઇનલ એટલે I ઓમેગા. P ઇઝ ઇક્વલ ટુ mv, L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા અને ઇનિશિયલ તો 0 હતું. R કટ, ડેલ્ટા ટી કટ. નો સમજે એટલે આ કેમ લખ્યું ખબર પડી, આ a સ્ક્વેર હે a સ્ક્વેર બાય 2 કેમ લખ્યું ખબર પડી, a સ્ક્વેર અપોન 2 કેપિટલ R. હેલા બાકુ ભુજ હું કેસ તો આમાં રેડી. સુરત એસ્પાયર, સુરત એસ્પાયર, હિંમતનગર, મોડાસા. ઓલો હાથ આવો દે ભાઈ વચ્ચેથી. હાલો હવે કેવાનો, આમ દેખાઈ ગયો મને હાથ. તો અહીંયા આ આઈ ઓમેગા છે તો આર ગયા. હવે મારે શું કરાય, તો કે બાકી રહ્યું લખવાનું ક્યુ. હવે હું સ્ટેપ વધારું છું, બાકી જવાબ તો આવી જ જાય અહીંથી સીધો. ક્યુ એ સ્ક્વેર બાય 2. હે સાહેબ ચેન્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ કેટલું થયું, પેલા B0 તો એમાંથી 0 થયું તો B0. ચેન્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ બી ક્યાંથી લાવ્યા હે સાહેબ, અરે ભાઈ જો તો ખરી. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ 0 માઇનસ ઓફ માઇનસ ઇનિશિયલ B0 ઇઝ ઇક્વલ ટુ સાહેબ I એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા રિંગ, આ તો વ્હીલ એટલે રિંગ જ થયું ને. રિંગમાં જો તો આ રિંગ એના સેન્ટર માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ભણી ગયા, mr સ્ક્વેર, માસ કેપિટલ M છે, રેડિયસ r સ્ક્વેર છે, યાદ કરો mr સ્ક્વેર. હલો વ્હીલ માટે એવું નો ભાઈ ને, રિંગ માટે એના સેન્ટર માંથી પાસ થતી એક્સિસ ને અબાઉટ mr સ્ક્વેર. તમે આમ નહીં ભણ્યા હોય, તમે આમ ભણ્યા હશો, યાદ છે mr સ્ક્વેર. એ સાહેબ તો તમે ઓલા વાહક આરાઓ કેમ ન લીધા, એમાં લખીને આપ્યું છે જો તમે ક્વેશ્ચનમાં લખીને આપ્યું છે લાઇટ નોન કન્ડક્ટિંગ સ્પોક, હલકા વાહક આરાઓ. મીન્સ કે એનો માસ નથી, બાકી હોય તો મારે આ એક્સિસ એના એક એન્ડ માંથી પાસ થાય તો ml સ્ક્વેર બાય 3 લેવું પડે. પણ લાઇટ નોન કન્ડક્ટિંગ સ્પોક્સ કીધા છે એટલે એની નહીં લઉં. તો એમાં સ્ક્વેર ઓમેગા પૂરું આવી ગયું. સાહેબ આન્સર ક્યુ ના ફોર્મમાં ન થાય. મેં પહેલા તમને કીધું હતું કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્યુ ઇન્ટુ 2 પાય લખવાનું આવશે. તો ક્યુ ની જગ્યાએ વેલ્યુ મૂકો. ચાલો
ક્યુની જગ્યાએ લેમડા ઇન્ટુ 2 પાઈ કેપિટલ આર પર જ છે ને એટલે કેપિટલ આર. ઓકે, એ સ્ક્વેર b0 બાય 2 ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર ઓમેગા. હવે ઉડાડો સીધો જવાબ આપો. એક આર ગયા, 2 ગયા, ઓમેગા ને સબ્જેક્ટ કરો તો લેમડા પાઈ b0 એ નો સ્ક્વેર અપોન કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ આર. તમને જવાબ આપ્યો છે બી પાઈ લેમડા. સાહેબ અમારા મોડ્યુલમાં તો માઇનસ આપ્યો. અરે બકા, ક્લોકવાઇઝ જાય તારો થંબ અંદર જ ગયો કે નહીં, તો માઇનસ કે કેરેટ લખી નાખ ને નેગેટિવ સાઈડ. એટલે હવે જો આખું તમને મોડ્યુલ ભરીને આપ્યું છે, આખું પેજ ભરીને આપ્યું છે. આપણે ટૂંકું એટલા માટે થયું છોકરાઓ કે મેં સીધી જે ફોર્મ્યુલા લખી ને એને લીધે ટૂંકું થયું. ભાઈ ખબર પડી? આશા રાખું છું કે તમને સમજાણું હશે, કારણ કે ક્વેશ્ચન સરસ હતો. આ પૂછાય અગે આ વખતે ઓલા વખત જેવું કઈક કરવું હોય ને તો આ ક્વેશ્ચન પૂછવા જેવું છે. ના કઈ છે જ નહીં. જુઓ ને 1 2 3 4 5 સ્ટેપ. 1.5 મિનિટ થી વધારે ન થાય. જેમાં તો ખાસ પૂછે કે પણ નીટમાં 1.5 મિનિટ થી વધારે ન થાય. આ તો બધું સમજાવતા પણ આવ્યું. એટલે ચાલો હવે હજી આની ઉપર કેટલા બધા ક્વેશ્ચન છે બોલો. તમને લોટ્સ ઓફ ક્વેશ્ચન બનાવી. હવે આપણે એસી જનરેટર સમજી લઈએ સાથે સાથે. જો ઓલ્ટરનેટિંગ જનરેટર હેડિંગ આપ્યું છે મેં, તમે હેડિંગ આપી દો. ઓલ્ટરનેટિંગ જનરેટર, ઓલ્ટરનેટિંગ કરંટ જનરેટર. જનરેટર એટલે જનરેટ કરશે એસી જનરેટર. આ આપણે ખાલી તમને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામ લાગે એટલા માટે જો હું તમને આમ સમજાવી દઉં કે આવી રીતનું એને આ નોર્થ પોલ છે. આવી રીતનું આમ એક નોર્થ પોલ આવું ડ્રો કરવાનું. બોર્ડમાં લખવું હોય તમને આમ થોડુંક સિસ્ટમેટિક. આ નોર્થ પોલ હોય, અહીંયા સામે સાઉથ પોલ હોય તો નોર્થ ટુ સાઉથ આવી રીતના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આવી જાય વચ્ચે બધે. આ આખી કોઇલ છે. કોઇલનો એક એન્ડ જો અહીંયા છે, સ્લીપ રિંગ રાખી દીધી છે. આમ સ્લીપ રિંગ છે, સ્લીપ રિંગ છે. અહીંયા આમ એક સ્લીપ રિંગ છે. જો હવે બે સ્લીપ રિંગ આ એન્ડ અહીંયા સુધી કનેક્ટ થાય છે, આ અહીંયા કનેક્ટ થઈ જાય છે. અને ટાઈમ વેરાઇંગ મેગ્નેટિક ફિલ્ડમાં આ કોઇલ તમારી રોટેટ કરે છે. ખરેખર ઇન્ડસ્ટ્રી લેવલે કોઇલ રોટેટ ન કરતું હોય, મેગ્નેટ રોટેટ કરતા હોય. ખરેખર ઇન્ડસ્ટ્રી લેવલે જાવ તો આપણે અહીંયા કોઇલ જ રોટેટ કરવાના છે. મેં એની ફોર્મ્યુલા બનાવી દીધી છે, તો તમને ખાલી યાદ અપાવું છું કે આપણે આવું કંઈક ભણ્યા હતા. તો અહીંયા કન્ટિન્યુઅસલી આ કોઇલ સાથે લિંક થતું ફ્લક્સ ચેન્જ થાય. સો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ d∅/dt. સાહેબ કેમ માઇનસ લાવ્યા? મોડ્યુલમાં આપ્યું છે એટલે એનસીઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ થી ભણાવું છું. એટલે તમે મોડ d∅/dt લખીને પ્રૂવ કરી દો, કોઈ માર્ક ન કાપી શકે. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ d/dt. 5 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટર્ન્સ n હોય તો હું અહીંયા સ્મોલ n લઉં છું, NAB cos θ. થીટાની જગ્યાએ ઓમેગા ટી લો. સાહેબ કેમ લાવ્યા ઓમેગા ટી? અરે એંગ્યુલર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ નો બની ગયા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો cos θ આવે, થીટાની જગ્યાએ ઓમેગા ટી. કારણ કે આ કોઇલ અત્યારે માની લો મેગ્નેટિક ફિલ્ડ આમ છે, અત્યારે કોઇલ આમ છે. ઘડીક વાર આમ હોવાની, ઘડીક વાર આમ હોવાની. કન્ટિન્યુઅસલી મેગ્નેટિક ફિલ્ડ અને એ વચ્ચેનો એંગલ ચેન્જ થતો જવાનો. ઇન શોર્ટ થીટા યા ઓમેગા ટી ચેન્જ થતું જવાનું. ચાલો E માઇનસ n કોમન, a કોમન, b કોમન, cos ઓમેગા ટી d/dt. ચલો cos ઓમેગા ટી નું ડિફરન્શિએશન થાય, સાઇન નું cos ને cos નું માઇનસ સાઇન ઓમેગા ટી. અને ઓમેગા ટી માંથી ઓમેગા બહાર આવે તો આને લખી નાખવાનું E ઇઝ ઇક્વલ ટુ NAB ઓમેગા સાઇન ઓમેગા ટી. યાદ કરો, મેં આ બનાવી ચૂક્યો હતો.
આ ફોર્મ્યુલા હું તમને બીજા કે ત્રીજા લેક્ચરમાં જ ભણાવી ચૂક્યો. બીજામાં જ આપણે ઓલા કેસ ભણતા હતા ને પહેલા લેક્ચર ની અંદર સ્ટાર્ટ કરીને બીજો જેવો શરૂ કર્યો ત્યારે જ ભણાવી દીધું હતું. જ્યાં ENAB, N એટલે શું છે? નંબર ઓફ ટર્ન્સ. અત્યાર સુધી તો સાહેબ તમે કેપિટલ N કહેતા હતા, સાચી વાત છે, પણ ક્યારેક સ્મોલ n કહે છે, તો હું કરું એમાં? એ તમને ખબર છે એરિયા લૂપનો, બી મેગ્નેટિક ફિલ્ડ, ઓમેગા ખબર છે, સાઇન ઓમેગા ટી. આ બધાને ભેગા કરીને કોન્સ્ટન્ટ કહી દો E0, અને યાદ રાખવાનું E is equal to E0 sin omega t, and where E0 is equal to આવવાનું છે NAB omega, that is your maximum induced EMF. maximum induced EMF કહી શકો, યા amplitude of induced EMF એવું બી કહી શકો. amplitude of induced EMF જે કે હોય maximum induced EMF એ કહી શકો, યા amplitude of induced EMF એ કહી શકો. amplitude એટલે કંપ વિસ્તાર, ટૂંકમાં પ્રેરિત EMF નો કંપ વિસ્તાર એ કહી શકો, મહત્તમ પ્રેરિત EMF બી કહી શકો. માની લો આનો રેઝિસ્ટન્સ કેપિટલ R હોય તો અહીંથી તમને ઇન્ડ્યુસ કરંટ બી આવી શકે. ઇન્ડ્યુસ કરંટ તો I is equal to છોકરાઓ E by R. E ની વેલ્યુ ને મૂકી દો તો E0 by R sin omega t આવે, તો I is equal to I0 sin omega t થાય. where I0 is equal to again થઈ જશે E0 by R, that means NAB omega upon R. પણ કરંટ માટે યાદ રાખજો સર્કિટ ક્લોઝ હોવી જરૂરી છે, અને I0 ને તમે મેક્સિમમ ઇન્ડ્યુસ કરંટ કહી શકો, મેક્સિમમ ઇન્ડ્યુસ કરંટ કહી શકો, યા મેક્સિમમ ઇન્ડ્યુસ એમ્પ્લિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ કરંટ બી કહી શકો. કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ કરંટ. બે ફોર્મ્યુલા કામના છે. E is equal to E0 sin omega t, I is equal to I0 sin omega t. અને I0 એટલે શું, E0 એટલે શું? જો આપણે ઇન્ડિયામાં આપણે જે ઘરમાં યુઝ કરીએ છીએ ને છોકરાઓ, એ જે ઓલ્ટરનેટિંગ કરંટ આવે ને એ 50 હર્ટ્ઝ એની ફ્રીક્વન્સી છે. હે સાહેબ, એટલે તમે કેવા હું માંગો છો? હું કેવા એમ માંગુ, જો છોકરાઓ ઓમેગા ટી એટલે થીટા જ છે. શાંતિથી મને સાંભળજો તો તમને આનો કોન્સેપ્ટ સમજાશે કે આવી રીતના NS વચ્ચે આ કોઇલ સતત રોટેટ કરતી જાય, સતત. માની લો અત્યારે જોવા જાવ તો એ ઉપર લઈ લો તો A અને B વચ્ચેનો એંગલ કેટલાનો હશે ભાઈ? 90. પછી 0, 90 બાજુ 180, 270, 360. માની લો અહીંયા વેલ્યુ જોતા જાવ. ચલો પહેલા cos 0 0, તો પહેલા EMF 0. પછી ઓમેગા ટી ની જગ્યાએ પાઈ બાય 2 મૂકો તો cos sin પાઈ બાય 2 1, E is equal to E0. પછી પાઈ બાય 2 ની જગ્યાએ પાઈ મૂકો, sin પાઈ 0, sin 3 પાઈ બાય 2 -1. તો EMF ગ્રીક વાય 0, પાછું પ્લસ E0, પાછું 0, પાછું માઇનસ E0. માઇનસ E0 શું કહે છે? તમારી EMF ની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. કરંટ માં આવી જાઓ. ચાલો પહેલા તમારો ઓમેગા ટી થીટા 0 લઈ લો તો ધેટ ઇમ્પ્લાઇઝ કરંટ 0. પછી ઓમેગા ટી થીટા ને તમે પાઈ બાય 2 લ્યો. હે સાહેબ બધું ક્યાંથી લ્યો છો તમે? અરે બકા, આ તારી કોઇલ છે, આ તારી પહેલા કોઇલ આમ પડીશ, બી આમ ને એ આમ, તો બે વચ્ચેનો એંગલ કેટલાનો? 0. પછી પાઈ બાય 2, એ ઉપર બી આમ પાઈ બાય 2, પછી આમ એ આમ બી આમ એટલે પાઈ, પછી નીચે એ નીચે બી આમ એટલે 3 પાઈ બાય 2, પછી 2 એમ એટલે પાઈ, સોરી 2 પાઈ. તો અહીંયા ઓમેગા ટી તમે પાઈ બાય 2 લેશો તો કરંટ તમારો મેક્સિમમ થશે. પછીના કેસની અંદર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાછું પાઈ લેશો તો તમારો કરંટ 0 થશે. પછીના કેસમાં ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ બાય 2 કરશો તો કરંટ તમારો માઇનસ I0 થશે. કરંટ માઇનસ શું શો કરે છે? ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. અને હવે તમે ઓમેગા ટી 2 પાઈ લેશો, છેલ્લે તમે ઓમેગા ટી 2 પાઈ લેશો ત્યારે તમારો કરંટ 0 થશે. તો કરંટ તમે જોવા જાવ પહેલા 0 હતો, એમાંથી I0 થયો, પાછો 0, પાછો માઇનસ I0, પછી 0. તો પહેલા નો ગણો, કા પહેલું નો ગણો કા પછી નો ગણો. વન રોટેશનમાં કરંટ એકવાર I0 હતો ને એકવાર માઇનસ I0 થયો. મીન્સ કે વન રોટેશન થયું ને, આ તમારું જે
કોઇલ હોય, લૂપ હોય, એનું વન રોટેશન થાય ને ત્યાં સુધીમાં 2 વાર કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ. પ્લસ I0 માઇનસ I0 શું શો કરે છે કે એક વાર આમ ક્લોકવાઇઝ હશે ને તો એક વાર એન્ટી ક્લોકવાઇઝ. હું કીધું મેં ખબર પડી? હલો પાક્કો મોરબી, ઓ મોરબી, અમરેલી, અમદાવાદ, હિંમતનગર, મારે હું એસટી સ્ટેશન ઉભો હોય ને એની જેવું શરૂ કરવું છે. હવે અમદાવાદ 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 એની જેમ એમ બધા સેન્ટરોના નામ લેવાના શરૂ કરવા પડશે. તો મારો કહેવાનો મિનિંગ તમને અહીંયા એટલો છે કે આ આખી કોઇલ છે ને એ વન રોટેશન કમ્પ્લીટ કરે ને ત્યારે 2 વાર ડાયરેક્શન બદલાય. હવે આપણે સાંભળજો, આ ઇન્ટરેસ્ટિંગ વાત છે બધી. આપણા ઇન્ડિયાની અંદર અને આપણા ઘરની અંદર જે ઓલ્ટરનેટિંગ કરંટ આવે ને 50 હર્ટ્ઝ છે. એની ફ્રીક્વન્સી કેટલા હર્ટ્ઝ છે? 50 હર્ટ્ઝ. મીન્સ કે જ્યાંથી ઈ પ્રોડ્યુસ થઈને આવે ને ધુવારણથી પ્રોડ્યુસ થાય, ધુવારણ. તો ધુવારણમાં જે ઓલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન થાય ને તો એમાં શું થાય ખરેખર તમને ખ્યાલ હોય તો ધુવારણમાં કોલસો હોય, કોક એને બાળે, એની વેપર ક્રિએટ કરે. એ વેપરની મદદથી ટર્બાઇન ચલાવે, અને ટર્બાઇન કહેવાય. ટર્બાઇન સારી ભાષામાં ટર્બાઇન ચલાવે. એ વેપરથી ટર્બાઇન. અચ્છા, ફ્રીક્વન્સી એટલે શું? નંબર ઓફ રોટેશન ઇન 1 સેકન્ડ. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો એ ધુવારણ ખાતે સ્ટીમ એટલે ગરમ વોળા એટલી જોર જોરથી ભટકાતી હોય ને કે 1 સેકન્ડમાં 50 વાર રોટેટ થાય. અને ન્યા જે આપણું ટર્બાઇન છે, ટૂંકમાં તમારું જનરેટરમાં જે ટર્બાઇન યુઝ થયું, 1 સેકન્ડમાં 50 ટાઈમ્સ રોટેટ થાય. તો એ આપણે એમ કહીએ કે એની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે. અને એ 50 ટાઈમ્સ રોટેટ થાય તો એ 50 હર્ટ્ઝ વાળો કરંટ આપણા ઘરે આવે. અને 1 સેકન્ડમાં એ ટર્બાઇન 50 ટાઈમ્સ રોટેટ થાય તો એમાં કરંટની ડાયરેક્શન કેટલી વાર ચેન્જ થાય? અહીંયા મેં સમજાયું કે 1 ટાઈમ રોટેટ થાય ત્યારે I0 માઇનસ I0 2 વાર ડાયરેક્શન ચેન્જ થાય. તો 50 ટાઈમ્સ રોટેટ થાય તો એમાં 100 ટાઈમ્સ કરંટની ડાયરેક્શન ચેન્જ થાય. કેટલા ટાઈમ્સ? 100 ટાઈમ્સ ડાયરેક્શન ચેન્જ થાય. આપણા ઇન્ડિયાની અંદર જે કરંટ આવે છે ને એ 50 હર્ટ્ઝ છે. યુએસએ માં જે યુઝ થાય ને 60 હર્ટ્ઝ છે. એટલે બેના મિકેનિઝમમાં શું કહે નહીં. આપણું અહીંયા જે યુઝ થાય છે ને એ આપણું યુકે વાળા દેનગી અંગ્રેજો, કારણ કે આપણા દેશમાં તો પેલા અંગ્રેજો રાજ કરતા હતા. યુકેમાં જે રીતના આખું એસી જનરેટર કામ કર્યું, જે રીતના ઇલેક્ટ્રિસિટીને આખી પ્રોડ્યુસ કરી ઓલ્ટરનેટિંગ કરંટને, તો એ જ આખું મોડેલ અહીંયા એપ્લાય કરી દીધું. અને યુએસએ વાળાએ તો પોતાનું બનાવ્યું હતું. એટલે ત્યાં 60 હર્ટ્ઝ છે. ત્યાં 1 સેકન્ડમાં એની જે ટર્બાઇન છે 60 ટાઈમ્સ રોટેશન કમ્પ્લીટ કરે. 60 આખા રોટેશન. એક રોટેશનમાં 2 વાર ડાયરેક્શન ચેન્જ થાય. તો 60 હોય તો 120 ટાઈમ્સ ડાયરેક્શન ચેન્જ થાય. લા મેં શું કીધું ખબર પડી? પાક્કો? ચાલો તો હવે આ એના બધા કોન્સેપ્ટ એને માઇનસ રાખીને કર્યું હતું એટલે ઓલું માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને એટલે મેં તમને સમજાવ્યું. આ એના અલગ અલગ બધા એંગલ આપ્યા. પેલા θ0 અને પછી 19, પછી આ જો સાઇન નો ગ્રાફ આવો જ બને. આપણને ખબર જ છે કે સાઇન નો ગ્રાફ 0, સાઇન 0 0, સાઇન 91, સાઇન 180 0, સાઇન 270 -1, સાઇન 360 0. પૂરું. અચ્છા, એક આ ધ્યાન રાખજો કે ઓમેગા ની જગ્યાએ જે 2πf લખીએ ગઈ E = E0 sin ઓમેગા ની જગ્યાએ આપણે 2πft આવું બી લખી શકીએ. હવે આ બધા મેં તમને બનાવી દીધા છે, કેટલા ટાઈમ્સ રોટેટ થાય ને બધું સમજાવી દીધું. એટલે હોમવર્ક આવું હોય. ટૂંકમાં તો ઇન્ડસ્ટ્રી લેવલનું છે, ખાલી ફોટો તમને આમ દેખાડવા માટે. ટાઈપ્સ રીડ કરી લેજો. છે યુએસએ માં 60 હર્ટ્ઝ. હોમવર્ક. ચાલો, એક આવી ટાઈપનો ક્વેશ્ચન પૂછાય. જો હવે આ તો વીએમ કેમ આવી ગયો? અરે ભાઈ E = E0 sin ઓમેગા ટીબી ચાલે અને V = VM sin ઓમેગા ટીબી ચાલે. ખરેખર તો EMF એટલે પીડી જ છે ને, તો આમે લખીએ ગઈ.
In AC generator, induced EMF is 0 at t is equal to 0. સાંભળજો, આ લાઈન શું કામ લખીને આપીશ તમને ખબર છે? આ લાઈન એમ કહેવા માંગે છે કે ઇન એસી જનરેટર ઇન્ડ્યુસ EMF is 0 at t is equal to 0. એવું કહેવા માંગે છે કે t ની વેલ્યુ 0 મૂકો ને તો sin 0 0 થાય એટલે v0 આવે. એટલે તમે ફોર્મ્યુલા કઈ યુઝ કરો? v is equal to vm sin omega t. તમને પહેલો પ્રશ્ન થાય ને, હા એ વાત અલગ છે કે આપણે પ્રૂવ vm કે e0 sin omega t કર્યું એટલે તમે સમજી જાવ, એ અલગ વાત છે. પણ આ લાઈન એવું કહેવા માંગે છે, ઇન એન એસી જનરેટર ઇન્ડ્યુસ EMF is 0 at t is equal to 0. એનો મતલબ કે t 0 મૂકો તો sin 0 થાય, sin 0 0 તો v0. હા છે એવું કીધું છે, EMF 0. તમને એવું કીધું હતું ને કે ઇન એસી જનરેટર ઇન્ડ્યુસ EMF is maximum at t is equal to 0. તો અમારે ઇક્વેશન યુઝ કરવાનું આવે v is equal to vm cos omega t. કારણ કે તો હું t ને 0 મૂકું તો cos 0 1 થાય તો v is equal to vm. એટલે કયું ઇક્વેશન યુઝ કરવું ને એ આપણને અહીંથી ગાઈડલાઈન મળે છે પહેલી લાઈન પરથી. The induced EMF at time t is equal to pi by 2 omega is, ચલો sin omega. t ની જગ્યાએ હું શું મૂકી દઉં? pi upon 2 omega. Omega omega give sin pi by 2, sin 90 is 1. So v is equal to vm. ખબર પડી ભાઈ? પક્કો? મોડાસા ફર્સ્ટ બેચ બેન અહીંયા ધ્યાન આપો. પછી એની જવાબ છે, અલગ અલગ સમયે પૂછશે તમને. તમે હોમવર્કમાં આપ્યા બધા. આ એના જવાબ છે બધા. આ જો કમલા નામની એક ગર્લ છે, કમલી નથી હો, કમલી કમલી હતું એ નથી, કમલા છે. કમલા pedals a stationary bicycle. The pedals of the bicycle are attached to 100 tons, okay, of a coil of area. Area આપ્યો છે, okay. The coil rotates at half a revolution per second. And half revolution per second એટલે મારે આને રેડિયન પર સેકન્ડમાં હું સમજાવું છતાં તે. And it is placed in a uniform magnetic field of 0.01 Tesla perpendicular to the axis of rotation of the coil. Okay. What is the maximum voltage generated in the coil? Maximum voltage કેટલા? તો આપણી પાસે ફોર્મ્યુલા નથી, E is equal to E0 sin omega t. મને તો મેક્સિમમ જ પૂછાય. તો સિમ્પલ NAB ઓમેગા. N તો આર્યું, A છે, હા છે, B છે, હા છે. ઓમેગા ની જગ્યાએ શું કરવાનું? 2 pi f. આ તમને ફ્રીક્વન્સી આપ્યું છે, હાફ રિવોલ્યુશન પર સેકન્ડ. હાફ રિવોલ્યુશન પર સેકન્ડ એને મારે રેડિયન પર સેકન્ડમાં ફેરવા 2 pi વડે મલ્ટીપ્લાય કરું, 2 pi ના 2 pi આ સાઈડ, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ મારે ખરેખર લખી નાખવાનું 2 pi f. તો અહીંયા એક ભૂલ બધા જે કરે આ જ કરે કે એને અહીંથી રીડ કરીને એ ન સમજાય કે હા ભાઈ ઓમેગા નથી, મારે ઓમેગામાં કન્વર્ટ કરવું પડે. રેડિયન પર સેકન્ડ હોય તોય ઓમેગા થયું, બાકી તો એને બી ઓમેગા. બરોબર છે? 2 pi f કર્યું, હાફ એટલે 0.5 છે, E0 એને બી ઓમેગા. The maximum voltage is this. We urge you to explore such alternative possibilities for power generation. એટલે આવી કમલાઓની જરૂર છે. કમલા એવું કર્યું, સાયકલના પેડલ ફેરવ્યા ને ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ. કમલા હતું એટલે ન્યા સાયકલના ફેરવ્યા. જો કમલેશ હોત તો એ સાયકલ લઈને બીજે જ ક્યાંક પહોંચે, એ પાકું હતું. આ કમલા હતી એટલે એને ક્રિએટિવ કામ કર્યું. હવે આ જો આની અંદર એક વસ્તુ મારે તમને કહેવાની છે. જો a circular coil of radius 8 centimeter and 20 tons. એટલે આવી એક સર્ક્યુલર કોઇલ છે જેની રેડિયસ 8 સેન્ટીમીટર છે અને ટન છે 20 છે. is rotated about its vertical diameter. Okay, vertical diameter ને about rotate થાય છે with an angular speed omega આપ્યું છે બકા, angular speed omega 50 radian per second in a uniform horizontal magnetic field of magnitude.
એટલે બી આપ્યું છે. ઓબ્ટેન ધી મેક્સિમમ એન્ડ એવરેજ EMF ઇન્ડ્યુસ ઇન ધી કોઇલ. તો મેક્સિમમ તો તમને ખબર જ છે ને છોકરા, શું થાય? NAB ω. તો તમને મેક્સિમમ મળી જાય. નંબર ઓફ ટર્ન્સ છે ભાઈ? તો કે કેપિટલ N. હા, 20 આપ્યા છે. એરિયા કેટલો લખશો? πr². બી છે? હા છે. ઓમેગા છે? હા છે. E0 મળી જાય. પછી એવરેજમાં આવું. પછી એમે કે છે જો કે if the coil forms a closed loop of resistance 10 ohm, calculate the maximum value of current in the coil. તો કરંટ તમે નો ભણી ગયા. અચ્છા, કરંટ કયો કે છો પાછો? મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ. તો I0 એટલે E0/R. આ જે મળે એને 10 ઓહમ થી ડિવાઈડ કરી નાખો એટલે કરંટ મળી જાય. હવે આ બે વસ્તુ બાકી રહી. એક બાકી રહી તમારું એવરેજ. અલગ પેન લો. એવરેજ, હા, એવરેજ EMF. અને હવે વાંચું છું, કેલ્ક્યુલેટ ધી એવરેજ પાવર લોસ. એવરેજ પાવર લોસ due to joule heating. Where does this power come from? એવરેજ પાવર લોસ ની ફોર્મ્યુલા તાર હોય ને આર હોય ને એમાં રેઝિસ્ટન્સમાં પાવર લોસ થાય. તો પાવર લોસ ની ફોર્મ્યુલા તમને ખબર જ છે, I²R યા તો V²/R યા હું લખું E²/R. પણ અહીંયા પાવર લોસ નથી કીધો મારા વાલા, એવરેજ પાવર લોસ કીધો છે. તો એવરેજ પાવર લોસ કે ને એવરેજ, સાંભળજો હો. તો આ જ ફોર્મ્યુલા ઈઝી આજ પડશે. આ યાદ આમ રાખવાનું, IRMS²R યા ERMS²R. એ સાહેબ આવું તમને ભણાવ્યું જ નથી. આ તમારે 7મા ચેપ્ટરમાં પછીના ચેપ્ટરમાં આવવાનું છે. ક્વેશ્ચન વહેલા મૂકી દીધો છે. RMS તો તમે ભણી જ ગયા છો, પણ IRMS ને ERMS શું કામ લેવાનું એ પછી આવવાનું છે. અને IRMS એટલે Im/√2 કહી દો, અને ERMS એટલે બી તમે EM કયો કે E0 કયો, જે કયો યો /√2 કહી દો. તો એવરેજ પાવર ની કોઈ પણ એક ફોર્મ્યુલા અહીંયા હું લખું છું, ERMS²/R છે. ERMS² ની જગ્યાએ હું E0/√2 મૂકું તો E0²/2R. હું એટલા માટે કહું છું, તમને પાવર લોસ પૂછે તો બે ફોર્મ્યુલા, I²R કે V²/R. એવરેજ પાવર લોસ કે તો I નહીં, IRMS. કેમ આવ્યું? કાલથી જ ભણવાનું. E નહીં, ERMS. અને ERMS કે IRMS ની ફોર્મ્યુલા E0/√2 કે I0/√2 થશે. ધેટ્સ ઇટ. કામ પૂરું. એટલે તમારે શું થાય કે અલગ અલગ ફોર્મ્યુલા, તમને પ્રશ્ન થાય ને કે આ સાહેબ E0²/R ભણ્યા, 2 ક્યાંથી આવ્યું? અમે તો ગણતા હતા તારું આ આવ્યું. પણ યાદ રાખજો, જે એલર્ટ રહીને સાંભળશે ને ખબર પડશે કે હું એવરેજ પાવર પૂછું છું, પાવર લોસ નહીં, સરેરાશ પાવર વ્યય. અચ્છા, એક હજી આ બાકી રહી ગયું. તમને એવરેજ EMF પૂછ્યું હતું, આ તો આપણને મળી ગયું. ચલો, એવરેજ EMF. પેલા EMF ની ફોર્મ્યુલા E = E0 sin ωt. E એવરેજ સરેરાશ જોઈ છે. કાંઈ કીધું ન હોય ને ત્યારે મારે એવરેજ વન ટાઈમ પીરિયડ પર આવે ને તમે ભણી ગયા હોવા જોઈએ કે sin ωt cos ωt ની વન ટાઈમ પીરિયડ પર એવરેજ 0 થાય. તમે ભણ્યા જવું ક્યાંય કોઈ દી? હા કે ના તો કયો. sin ωt હોય કે cos ωt હોય એની વન ટાઈમ પીરિયડ એક આવર્તકાળ પર સરેરાશ 0 થાય. અને sin² કે cos² હોય એ ગ્રુપ વાળાને તો આવડવું જ જોઈએ. એ નો આવડે તો ઘરે જઈને પાણી લેવાનું, માથે નાખી દેવાનું, એટલે થોડુંક મગજ ઠરી જાય. કે sin² હોય કે cos² હોય તો 1/2 થાય, અને sin કે cos હોય તો 0 થાય. સાહેબ અમે કોઈ દી આવ્યું જ નથી. આવ્યું જ છે તમારે SHM ચેપ્ટરમાં આવી જ ગયું હોવું જોઈએ. SHM ચેપ્ટર સિમ્પલ હાર્મોનિક મોશનમાં આવી જ ગયું હોય. છતાંય સાહેબ અમને નથી યાદ. તો કાલે હું ભણાવવાનો જ છું, કાલે હું બધું પૂરું કરાવવાનો જ છું. એટલે એવરેજ EMF કેમ 0 આવે? તો કે EMF ની ફોર્મ્યુલા E0 sin ωt. sin ωt ની વન ટાઈમ પીરિયડ પર એવરેજ 0 થાય. આ કાલે હું પૂરું કરાવી દઈશ, એટલે જવાબ 0. રેડી? અગો
તો અહીંયા આપણું આ ચેપ્ટર ફાઇનલી પૂરું થાય છે. 11 લેક્ચર આપણે કર્યા. હવે 7મું ચેપ્ટર એટલું લેન્ધી નથી. ઓકે, મેં તમને આની અંદર રેગ્યુલરમાં 6 કે 7 લેક્ચરનું છે, 4 કે 5 લેક્ચર જેટલું આપણે એક્સ્ટ્રા ભણ્યા છીએ. જેમ કે આજનો આ એક લેક્ચર 1 કલાક તો ખાલી ઓલા પ્રોબ્લેમ સમજવામાં ગયો આપણે. પણ એનીવે કોક દી ટફ ક્વેશ્ચન પૂછાશે અને તમે આ બધું રિવાઇઝ કરીને જશો તો કામ લાગશે. બાકી કરેલો કોઈ દી ગલે જતું નથી. આ ભવ કે આવતા ભવમાં ક્યાંક કામ તો લાગે જ. સારા કર્મો થી જ આપણું એક સુખી સમૃદ્ધ જીવન બને. ઓકે, ચાલો આવતીકાલે મળીએ છીએ. બધાને ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ. અત્યારે કોઈ ડાઉટ નહીં પૂછે. જે કઈ ડાઉટ હોય કાલે આપણે ડિસ્કસ કરશું. મારે અત્યારે એક મીટિંગ છે એટલે અત્યારે ભાઈ તું રહેવા દે.